જે ચલાવેલું કદાચ તમે વાંચ્યું નહીં હોય, બીકોઝ મેં હજુ પીડીએફ શેર નથી કરેલી. પીડીએફ શેર ન કરવા માટેનું રીઝન એ છે કે સ્ટીલ આઈ એમ મોડિફાઈંગ ઇટ, કે હજુ બી કંઈક એક્સ્ટ્રા પોઈન્ટ જો નોટ કરવા લાગતા હોય તો જે ચાલેલો ટોપિક છે તેમાં એ એક્સ્ટ્રા પોઈન્ટ હું એડ કરવાનો પ્રયત્ન કરતો છું. એટલા માટે મેં એનું પીડીએફ શેર નથી કર્યું. પણ જેટલું ચાલે તેટલું મોસ્ટ પ્રોબેબલ આજના લેક્ચરમાં હું એનું શેર કરી નાખીશ, આજનો લેક્ચર પતે ત્યાર પછી. તો તમે તમારા ફુરસત અનુસાર જેમ બને તેમ જલ્દી જેટલું પોલિમરનું કન્ટેન્ટ ચાલેલું છે તેને મોડે નહીં કરતા એટલીસ્ટ એક વખત ધ્યાનથી વાંચી લેજો, એટલે એ તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ખ્યાલ આવે છે ને દીકરાઓ હું શું કહેવા માંગુ છું? કે તમને આપણે જેટલું કન્ટેન્ટ ચાલેલું છે પોલિમરનું, બરાબર, આજના સેશન સુધીમાં તેનું પીડીએફ આજની ડેટમાં હું તમને શેર કરીશ. તો દીકરાઓ આવતીકાલે તો તમારે કેમેસ્ટ્રીની એક્ઝામ છે, પછી એક દિવસની રજા છે, પછી કેમેસ્ટ્રી નીટ અને ગુજસેટની એક્ઝામ છે. તો એ બધી એક્ઝામને તમારે ડિસ્ટર્બ નહીં કરવી હોય તો પણ આટલા 2-3 દિવસમાં જે પોલિમરનું જેટલું કન્ટેન્ટ ચાલેલું છે તેટલું દીકરાઓ એક જ કલાક, ખાલી 1 કલાક એક્સપેન્ડ કરીને એટલું પોલિમરનું કન્ટેન્ટ રિવાઇઝ કરજો. બીકોઝ પછી હવે મારો જે સેશન, બીજો સેશન જે છે તે તમારી હાફ ટેસ્ટ એટલે કે ફૂલ ટેસ્ટ 6 નો રાઉન્ડ હશે ત્યારે આવશે. ઇન બિટવીન જો મોટો ગેપ પડી જશે તો તમને જેટલું ચાલેલું છે તેટલું યાદ નહીં રહેશે. અને આપણે હવે ટાઈમ બાઉન્ડ્રી લેવલ ને ધ્યાનમાં રાખીને આપણે આપણું પોલિમર ચેપ્ટરને સારી રીતે બતાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમારે એટલું તો કમ્પલસરી કરવું પડશે. પછી પાછળથી તમને એમ થશે કે મને તો ચેપ્ટર યાદ નથી રહેતું, મને તો કંઈ આવડતું નથી, બીકોઝ તમે અત્યારે એને રિવાઇઝ નહીં કરશો. તો જસ્ટ નાઉ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન યુ. પછી તમને 1-2-3 દિવસમાં તમારે એટલું ચાલેલું કન્ટેન્ટ, 2 દિવસનું જ કન્ટેન્ટ વાંચવાનું છે. ગઈકાલના લેક્ચરનું અને આજના લેક્ચરનું વધારે કન્ટેન્ટ ભેગું થવાનું જ નથી. એટલું પરફેક્ટલી વાંચી કરો. ચાલો હવે આજે જે આપણે લર્ન કરવાના છે તે પોલિમર ચેપ્ટરમાં જ આપણે આગળ વધીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં પોલિમર જે છે તેનું વર્ગીકરણ જોયું. તો પોલિમરના વર્ગીકરણ 7 રીતે આપણે ઓવરવ્યુ કરેલા હતા. તેમાં બંધારણને આધારે, સ્ત્રોતને આધારે, ત્યાર પછી પોલિમરાઇઝેશન અંશને આધારે જોયું, આંતરાણવીય આકર્ષણ બળને આધારે જોયું, પછી પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને તેની વૃદ્ધિને આધારે આપણે પોલિમરનું વર્ગીકરણ જોયું. હવે એ ટોપિકમાં જો આપણે આગળ વધશું તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ જે ગઈકાલે આપણે જોયેલા હતા કે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે જ્યારે પોલિમરનું વર્ગીકરણ કરવામાં આવે તો પોલિમરને આપણે 2 ટાઈપમાં ડિવાઈડ કરતા હતા. એક છે યોગશીલ પોલિમર, જેને જ આપણે એડિશન પોલિમર પણ કહીએ. યોગશીલ પ્રક્રિયાને જ એડિશન રિએક્શન કહેવાય. તમે ઓલરેડી સેંગેજ બુક સોલ્વ કરો છો એટલે એટલું તમને ખ્યાલ હશે. અને સેકન્ડ વન જે છે સંઘનન પોલિમર, જેને આપણે કન્ડેન્સેશન પોલિમર કહીએ છીએ. તો આટલું બધાને ખ્યાલ છે કે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે જ્યારે વર્ગીકરણ કરવામાં આવે તો polymers are divided in 2 types. First one that is યોગશીલ પોલિમર અને સેકન્ડ વન that is સંઘનન પોલિમર, જેને જ કન્ડેન્સેશન પોલિમર કહેવાય ને પેલાને એડિશન પોલિમર. પહેલા તો તમને દીકરાઓ આ 2 મેઇન ક્લાસિફિકેશન છે તે યાદ રહેવા જોઈએ. એ યાદ નહીં રહેશે તો આગળનું કન્ટેન્ટ તો યાદ રહેશે જ. હવે આ યોગશીલ પોલિમરમાં આપણે એક પણ બીજું સબ ક્લાસિફિકેશન જોયું, સમપોલિમર અને સહપોલિમર. સમપોલિમર અને સહપોલિમરમાં શું ડિફરન્સ છે? શ્રેયા હાજર છે? શ્રેયા? હા સર. દીકરા સમ અને સહમાં શું ડિફરન્સ? પેલા સમમાં સેમ પ્રકારના હોય, સહમાં જુદા જુદા પ્રકારના. શું જુદા જુદા પ્રકારના હોય? એના બેઝિક યુનિટ. હા, મોનોમર. યસ, હા, મોનોમર. પરફેક્ટ. તો સમપોલિમર જેને જ આપણે હોમોપોલિમર કહીએ, સહપોલિમર જેને જ આપણે કોપોલિમર કહીએ. તો સમપોલિમર એટલે એવા પોલિમર કે જેમાં જે બેઝિક સ્ટાર્ટિંગ યુનિટ્સ છે, બેઝિક સ્ટાર્ટિંગ મટીરિયલ છે, જેને આપણે મોનોમર એકમ કહીએ, તો એ મોનોમર એકમ કેવા છે? સમાન છે. હું વાત કોની કરું છું દીકરા? આ ટોપિકની વાત કરું છું, સમપોલિમરની વાત. સમપોલિમર જેને જ હોમોપોલિમર. આપણે A to Z બુક સોલ્વ કરીએ તો તેમાં વર્ડ આપેલો હશે નીચેનામાંથી કયું હોમોપોલિમર છે.
નીચેનામાંથી કયું હોમોપોલિમર છે, આવો શબ્દ આપેલો હશે. તો હોમોપોલિમર એટલે શું? તો હોમોપોલિમર એટલે જેમાં મોનોમર યુનિટ્સ જે છે તે કેવા છે? સમાન છે. મોનોમર યુનિટ કેવા છે? સમાન છે. તો એ પ્રકારના પોલિમરને સમપોલિમર કહેવાય. સહપોલિમર જેને આપણે કોપોલિમર કહીએ. તો સહપોલિમર કોપોલિમરમાં જે મોનોમર એકમ જે છે તે કેવા છે? ડિફરન્ટ છે. હવે એવું જ અહીંયા પણ આવે છે સંગનનમાં. તો સંગનન પોલિમરમાં પણ હોમોપોલિમર, સંગનન હોમોપોલિમર, સંગનન કોપોલિમર. તો સંગનન હોમોપોલિમર એટલે શું? કે જેમાં મોનોમર એકમ એક જ પ્રકારના હોય, અને સંગનન કોપોલિમર એટલે જેમાં મોનોમર એકમ જુદા જુદા. તો બહુ વધારે ડિસ્કશન નહીં કરીએ તો આપણે બે શબ્દ પર ધ્યાન રાખવાનું, સમ અને સહ. સમ એટલે સમાન અને સહ એટલે જુદા જુદા. તો સમપોલિમર એટલે કેવા? જેમાં મોનોમર એકમ સમાન હોય. અને સહપોલિમર એટલે શું? કે જેમાં મોનોમર એકમ કેવા હોય? જેમાં મોનોમર એકમ કેવા હોય? જુદા જુદા. વારંવાર આના બેઝ પર ક્વેશ્ચન પૂછાય. નીચેનામાંથી કયો સમપોલિમર છે? નીચેનામાંથી કયો સહપોલિમર છે? નીચેનામાંથી કયો યોગશીલ સમપોલિમર છે? નીચેનામાંથી કયો યોગશીલ સહપોલિમર છે? So that should be clear in your mind. First definition should be clear. Definition clear થઈ જાય બાદ બધાના જ ઉદાહરણ પરફેક્ટ યાદ રાખવાના રહેશે તમારે. કે જો આપણે વાત કરીએ તો અહીંયા પહેલા આપણે યોગશીલ પોલિમરની વાત કરતા છે. તો યોગશીલ પોલિમર જે છે તેમાં યોગશીલ સમપોલિમરમાં કયા કયા? યોગશીલ સમપોલિમર જેમાં મોનોમર એકમ સમાન છે. તો પહેલું પોલિથીન. પોલિથીનમાં પાછું બે આવે, હાઈ ડેન્સિટી પોલિથીન અને લો ડેન્સિટી પોલિથીન, જે આજના લેક્ચરમાં આપણે લર્ન કરવાના છે. સેકન્ડ છે પોલીપ્રોપીન. પછી થર્ડ છે પોલીસ્ટાયરીન. ફોર્થ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. પાંચમું છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. હું બધાનું અત્યારે તમને બનાવટ શીખવાડવાનો છું, તો ત્યારે બધાના ફૂલ ફોર્મ શીખવાડીશ. અત્યારે મેં અહીંયા શોર્ટમાં લખેલા છે. દીકરાઓ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન છે ઉદાહરણ વાળું, કે જેના બેઝ પર ખાસ ક્વેશ્ચન પૂછાય. નીચેનામાંથી કયો યોગશીલ કોપોલિમર, કયો યોગશીલ હોમોપોલિમર, કયો સંગનન કોપોલિમર, કયો સંગનન હોમોપોલિમર? તો વારંવાર ખાસ યાદ રાખજો. પછી ટેફલોન જેને પોલીટેટ્રાફ્લોરોઇથિન કહેવાય. પછી કુદરતી રબર, નિયોપ્રીન રબર જેને પોલીક્લોરોપ્રીન પણ કહેવાય. પછી આઇસોબ્યુટાઇલ રબર જેને આપણે પોલીઆઇસોબ્યુટિલિન પણ કહીએ છીએ. તો આ બધા સમપોલિમર છે. એટલે આ પોલિમર એકમ જે છે, આ પોલિમર તેમાં બધા જ મોનોમર એકમ કેવા છે? સમાન છે. જેમ કે પોલિથીન જોયું આપણે, તો પોલિથીનમાં આપણો મોનોમર એકમ શું હતો? ઇથિનોલ. તો અસંખ્ય ઇથિન અણુઓ ઇથિન અણુઓ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? આપણું પોલિથીન બનાવે છે. આવું કંઈક આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો આ જે પોલિથીન છે તો તેમાં જો એક જ પ્રકારનો મોનોમર છે, સેમ. તો એ પ્રકારના પોલિમરને શું કહેવામાં આવે છે? સમપોલિમર કહેવામાં આવે છે. હવે બધાના ઉદાહરણ યાદ રાખવાના. 9 ઉદાહરણ પરફેક્ટલી યાદ રાખજો. તો મેં ટેક્સ્ટબુકમાંથી જો ચેપ્ટર પ્રિપેર કરવા જશો તો આઈ એમ ટેલિંગ યુ 100% તમને જે રીતે સારી પ્રિપરેશન નીટ લેવલની થવી જોઈએ તે નહીં થશે. હા, જીએસસીબી લેવલની પ્રિપરેશન કરવાની હતી તો હું તમને કદાચ ટેક્સ્ટબુક રિફર કરવાનું કહેતે, પણ આપણે નીટ લેવલ માટે ચેપ્ટર લર્ન કરીએ છીએ. તો હું જે પીડીએફ તમને સમજાવું છું દીકરાઓ એ રીતે જ કરજો, બીકોઝ એમાં મેં એવી રીતે કન્ટેન્ટને મેડ કરેલું છે કે જેથી તમને બધા જ કન્સેપ્ટ એટ અ ટાઈમ ક્લિયર થઈ જાય. પછી યોગશીલ સહપોલિમર એટલે એવા પોલિમર કે જે યોગશીલ પ્રક્રિયાથી, પરંતુ એમાં વપરાતા મોનોમર એકમ કેવા છે? જુદા જુદા છે. બરાબર, મોનોમર એકમ જુદા જુદા છે. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ કોપોલિમર. તો આપણને આ રીતે બી પૂછાય કે નીચેનામાંથી કયું યોગશીલ કોપોલિમર છે? શબ્દ યાદ રાખો, યોકો. આ યોગશીલ, આ કો અને આ પોલિમર. સેમ વર્ડને એ લોકો આ રીતે પણ પૂછે છે, નીચેનામાંથી કયું યોગશીલ સહપોલિમર છે? તો બંને શબ્દ સેમ જ છે. કોને શું કહેવામાં આવે છે? સહ કહેવામાં આવે.
અને અહીંયા શબ્દ શું પૂછવામાં આવે, નીચેનામાંથી યોગશીલ હોમોપોલિમર કયો છે, ઓર એને જ પૂછાય નીચેનામાંથી કયો યોગશીલ સમપોલિમર છે. તો આ રીતેના ક્વેશ્ચન પૂછાશે તો એ તમને કમ્પલસરી આવડવું જોઈએ. તેના ઉદાહરણ કયા છે, ઉનાએસ જેને એસબીઆર પણ કહેવામાં આવે, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. આજના લેક્ચરમાં એની પ્રિપરેશન કરાવીશ તમને. પછી સેકન્ડ છે બુના એન જેને આપણે નાઇટ્રાઇલ રબર કહીએ, અને થર્ડ વન જે છે તો તે છે બ્યુટાઇલ રબર જેને આઇસોપ્રીન રબર કહેવામાં આવે, જે હું તમને પછીથી લેટર ઓન સમજાવીશ. તો આ યોગશીલ પોલિમર છે, આ યોગશીલ હોમોપોલિમરના ઉદાહરણ છે, આ યોગશીલ સહપોલિમરના ઉદાહરણ છે. ઉદાહરણ પરફેક્ટલી મોડે કરજો. આટલા જે પોલિમર એકમો છે તે યોગશીલ પ્રક્રિયાથી જોડાય. યોગશીલ પ્રક્રિયા એટલે શું કે જેમાં અસંખ્ય દ્વિબંધ હોય, બરાબર, તેનું નિર્માણ સિંગલ બોન્ડમાં થાય, દ્વિબંધની સંખ્યા તૂટે, દ્વિબંધનું સ્થાન બદલાય, એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. અને આ પોલિમરમાં જે જોડાતા મોનોમર એકમો જે છે એક્સ અને વાય, તો દે આર નોટ સેમ, બરાબર. જ્યારે આમાં તો એક જ પ્રકારના મોનોમર એકમો જોડાય, ધેટ ઇઝ ઓનલી એક્સ ટાઈપ, એટલે બધા જ મોનોમર એકમ ઇક્વલ હશે, સેમ જ હશે, બરાબર, દે આર નોટ ચેન્જ. તો આ ફર્સ્ટ આપણે ડિસ્કશન કર્યું યોગશીલ સમપોલિમર અને યોગશીલ સહપોલિમર વિશે. ધેન આફ્ટર ઇફ વી ટોક અબાઉટ સંગનન પોલિમર. સંગનન પોલિમર જેને આપણે શું કહીએ છીએ, કન્ડેન્સેશન પોલિમર. તો કન્ડેન્સેશન પોલિમરમાં જેને સંગનન પોલિમર કહેવાય. સંગનન ઓર કન્ડેન્સેશન એટલે શું? તો જ્યારે અગેન આઈ એમ ટેલિંગ યુ ધ ડેફિનેશન, જ્યારે સમાન ઓર જુદા જુદા, શબ્દ શું પકડવાનો, સમાન ઓર જુદા જુદા મોનોમર એકમ કે જે 2 કે 3 ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. કાલે આપણે જે બંધારણ દોરેલું એડીપીક એસિડ, તો તેમાં COOH બંને છેડે હતું અને HMDA હતું, તેમાં NH2 બંને છેડે હતું. જ્યારે સમાન ઓર જુદા જુદા 2 કે 3 ક્રિયાશીલ સમૂહ ધરાવતા બંને મોનોમર એકમો જે છે, આ પહેલો મોનોમર એકમ અને આ બીજો મોનોમર એકમ, તે ક્રિયાશીલ સમૂહ ધરાવતો હતો કે પહેલામાં COOH હતું, બીજામાં પણ COOH હતું, અહીંયા NH2 હતું, અહીંયા પણ NH2 હતું. તો સમાન ઓર જુદા જુદા મોનોમર એકમો જે છે, જે 2 કે 3 ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, જે જ્યારે જોડાય ત્યારે તેમના જોડાણ સ્થાનેથી કયા અણુ દૂર થતા હતા, પાણી, પછી એમોનિયા, પછી આલ્કોહોલમાં ખાસ કરીને મિથાઇલ આલ્કોહોલ અને HCl જેવા અણુ દૂર થાય, બરાબર, અને તેમના જોડાણ સ્થાને નવા સમૂહની રચના થાય, બરાબર, નવા સ્પીસીસની રચના થાય. તો એ પ્રકારના પોલિમરને આપણે શું કહીએ છીએ, સંગનન પોલિમર કહીએ છીએ. આ સંગનન પોલિમર જે છે તો તેનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે, આ 3 રીતે થાય. એક તો મોનોમર ના આધારે, બીજું એમાં જે આવર્તનીય એકમ રચાય છે તેના પ્રકારને આધારે, અને ત્રીજું વિઘટન પ્રક્રિયાને આધારે. 3 ક્લાસિફિકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી A to Z બુક હોય ને તો તેમાં પ્રીવિયસ યર EIPMT નીટના ક્વેશ્ચન જોજો અને એમ્સના ક્વેશ્ચન જોજો. આ ક્લાસિફિકેશનના બેઝ પર જ દે આર મેઇનલી ફોકસિંગ. પહેલું જે છે તે મોનોમર પ્રક્રિયાને આધારે. સંગનન પોલિમરમાં જોડાતા મોનોમર જો સમાન હોય તો એને સંગનન હોમોપોલિમર કહેવામાં આવે. સંગનન પોલિમરમાં જોડાતા મોનોમર એકમો જો સમાન હોય તો એને સંગનન હોમોપોલિમર. એનું એકમાત્ર ઉદાહરણ છે નાયલોન 6. એક જ જે ઉદાહરણ છે જેને પરલોન કહેવાય. બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાતો ક્વેશ્ચન અને કોમ્પિટિટિવની એક્ઝામમાં વારંવાર પૂછાતો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પોલિમર સંગનન હોમોપોલિમર છે? કયો પોલિમર સંગનન હોમોપોલિમર છે? તો સંગનન હોમોપોલિમરનું એકમાત્ર ઉદાહરણ તે કયું? નાયલોન 6, જેને પરલોન કહેવામાં આવે. સંગનન કોપોલિમર એટલે શું? તો જે પોલિમર જે છે તે સંગનન પ્રક્રિયાથી જોડાય છે, પરંતુ અંદર વપરાતા મોનોમર એકમો કેવા છે? જુદા જુદા. બીકોઝ હિયર વી આર હેવિંગ વર્ડ કો એટલે સહ, સંગનન સહ પોલિમર.
જ્યારે મોનોમર એકમો ડિફરન્ટ ટાઈપના છે તો ત્યારે એને સંકલન કોપોલિમર. એના ઉદાહરણ નાયલોન 2, નાયલોન 6, નાયલોન 2 નાયલોન 6 સોરી, પછી ટેરિલિન જેને બીજા નામે કયા ઓળખાય ડેક્રોન. હવે જે બીજા કોમન નેમ જે હોય, પ્રચલિત નેમ હોય, સિનોનેમ્સ હોય, તે કમ્પલસરી યાદ રાખવાના, કારણ કે આજ આપણે ક્વેશ્ચન જોઈએ ટેરિલિન તો તમને ક્વેશ્ચન એમ પણ પૂછાય કે ટેરિલિન નીચેનામાંથી કયા પ્રકારનું પોલિમર છે. એ જ ક્વેશ્ચન એમ પૂછાય ડેક્રોન નીચેનામાંથી કયા પ્રકારનું પોલિમર છે. પછી ત્રીજો ક્વેશ્ચન એમ પૂછાય નીચેનામાંથી કયું પોલિમર એ કોમનલી ડેક્રોન તરીકે ઓળખાય છે. બરાબર, તો સિનોનેમ્સ કરેલા હશે તો જ તમને આવડશે. THBV જેને પોલીહાઇડ્રોક્સી બ્યુટીરેટેડ કોવેલેરેટ કહેવામાં આવે, જે પાછળથી હું તમને જ્યારે પોલિમર શીખવીશ ત્યારે તેનું ફૂલ ફોર્મ શીખવીશ. પછી ડેક્સ્ટ્રોન છે, બેકેલાઇટ છે, મેલેમાઇન છે, યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમર છે, ગ્લિપ્ટાલ છે. ગ્લિપ્ટાલ ઇઝ વન કાઇન્ડ ઓફ આલ્કાઇલ રેઝિન. ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કયું આલ્કાઇલ રેઝિનનું ઉદાહરણ છે તો તે છે ગ્લિપ્ટાલ. તો આ બધા પોલિમર જે છે તો તે કેવા પ્રકારના છે? સંઘનન કોપોલિમર. ઉદાહરણમાં દીકરાઓ હું ખાલી એટલું કરી શકું, તમને સારી રીતે યાદ રહે એવું હું તમને PDF આપી શકું, તમને સારી રીતે એક્સપ્લેન કરી શકું. What is your duty, what is your responsibility to remember them very carefully. જરાક પણ પ્લસ માઇનસ થશે તો માર્ક જશે. આ ચેપ્ટર એવું છે કે જેમાં એક MCQ આવવાનો છે જે ખૂબ જ ઇઝી આવવાનો છે, વેરી ઇઝી. પણ ટેક્સ્ચ્યુઅલ કન્ટેન્ટને જ એ લોકો થોડું ટ્વિસ્ટ કરીને પૂછશે કે નીચેનામાંથી કયો સંઘનન હોમોપોલિમર છે, નીચેનામાંથી કયો સંઘનન કોપોલિમર છે. હવે એના સિવાય બીજો આપણે કાલે જોયેલું સંત અને સાયન. સંત અને સાયો એટલે શું? તો સંઘનન પોલિમરાઇઝેશન ને આપણે તબક્કાવાર પોલિમરાઇઝેશન કહીએ, ને સાંકળ રૂપ ઓર જેને જ આપણે શૃંખલા વૃદ્ધિ પોલિમર કહીએ, જેને જ આપણે યોગશીલ પોલિમર. તો હવે એ લોકો સંઘનન શબ્દ યુઝ નહીં કરે તો એ લોકો એમ પૂછે કે નીચેનામાંથી કયું તબક્કાવાર પોલિમર છે, और નીચેનામાંથી કયું પોલિમર તબક્કાવાર પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બને. તો એ આપણને આવડવું જોઈએ કે સંઘનન પોલિમર જે છે તે જ કેવા છે? તબક્કાવાર. આપણને પૂછ્યું તબક્કાવાર તો આપણે અંદરથી શોધવાનું સંઘનન પોલિમર, ઓપ્શનમાંથી શોધવાનું. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આ શબ્દ પણ તમારે ખાસ યાદ રાખવાના, સંત અને સાય. આ પહેલું વર્ગીકરણ આપણે શીખ્યા મોનોમર ના પ્રકારને આધારે. મોનોમર ના પ્રકારને આધારે એટલે મોનોમર સમાન હશે ઓર ડિફરન્ટ હશે તેના બે. સેકન્ડ છે આવર્તનીય. જ્યારે બે પોલિમર જોડાય છે સંઘનન પ્રક્રિયા ત્યારે તેમના જોડાણ સ્થાનેથી પાણી, એમોનિયા, આલ્કોહોલ અને HCl જેવા અણુ દૂર થાય અને ત્યાં કોઈક નવા આવર્તનીય એકમની રચના થાય. તો એ નવા સ્પીસીસની રચના થાય તેના આધારે પોલિમરને આપણે બે ટાઈપમાં ડિવાઈડ કરીએ, એક પોલીએમાઇડ વર્ગનો પોલિમર અને એક પોલીએસ્ટર વર્ગનો. વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર દીકરાઓ, આખું PDF ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાનથી લર્ન કરજો. તો પોલીએમાઇડ એટલે શું? તો જો જોડાણ સ્થાને અમાઇડ ગ્રુપનું નિર્માણ થાય, જેમ કે ગઈકાલે આપણે નાયલોન 6,6 જોયું, તેમાં જોડાણ સ્થાને અમાઇડ લિંકેજ આવતું તો જે પોલિમરમાં જોડાણ સ્થાને અમાઇડ લિંક બનતી હોય તો એવા પોલિમર જે છે તેને શું કહેવામાં આવે છે? પોલીએમાઇડ. એવા પોલિમરને શું કહેવામાં આવે છે? પોલીએમાઇડ કહેવામાં આવે. પરંતુ જો જોડાણ સ્થાન એસ્ટર લિંક બનતું, જોડાણ સ્થાને કઈ લિંક બનતી હોય? એસ્ટર લિંક બનતી હોય તો એ પ્રકારના પોલિમરને શું કહેવામાં આવે છે? પોલીએસ્ટર. વર્ડ આર વેરી ઇઝી. જો પોલિમર સંઘનન પોલિમરાઇઝેશન થી બનતું છે અને જોડાણ સ્થાને અમાઇડ ગ્રુપ બનતું છે તો એને પોલીએમાઇડ વર્ગનું પોલિમર કહેવાય. જો પોલિમર એસ્ટર વર્ગ સંઘનન પોલિમરાઇઝેશન બનતું છે અને જે જોડાણ સ્થાને આપણું જો એસ્ટર ગ્રુપનું નિર્માણ થતું હોય તો એ પ્રકારના પોલિમરને આપણે શું કહીશું? પોલીએસ્ટર વર્ગનો. આ જે પોલીએમાઇડ અને પોલીએસ્ટર છે તો ધેટ ઇઝ સ્પેસિફિક ટુ કન્ડેન્સેશન પોલિમર ઓનલી. આ જે ટર્મ જે છે તે યોગશીલ પ્રક્રિયામાં કોઈ દિવસ પોસિબલ થશે નહીં, એટલે આ ફક્ત સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા પૂરતું જ મર્યાદિત છે. હવે
પોલીએમાઇડ વર્ગમાં શું યાદ રાખવાનું, તો બધા જ નાયલોન વર્ગના પોલીમર એટલે નાયલોન 6, નાયલોન 6,6, નાયલોન 2 નાયલોન 6, તો બધા જ નાયલોન વર્ગના પોલીમર જે છે તે કેવા પ્રકારના છે, પોલીએમાઇડ વર્ગના. તો ક્વેશ્ચન પૂછાય તમને કે નીચેનામાંથી કયું પોલીએમાઇડ વર્ગનું પોલીમર છે, પોલીએમાઇડ વર્ગનું પોલીમર. તો નીચેનામાંથી પોલીએમાઇડ વર્ગમાં તો તમારે શું યાદ રાખવાનું કે સરે કીધેલું કે પોલીએમાઇડ વર્ગના પોલીમરમાં તો ફક્ત નાયલોન વર્ગના પોલીમર જ, નાયલોન 6 પણ આવે, નાયલોન 6,6 પણ આવે, નાયલોન 2 નાયલોન 6 પણ આવે. તો બધા જ નાયલોન વર્ગના પોલીમર છે તે પોલીએમાઇડ વર્ગના છે. જ્યારે ટેરિક્લિન જેને આપણે ડેક્રોન કહીએ, પછી ડેક્સ્ટ્રોન, પછી PHBV અને ક્લિપ્ટાર, આ બધા કેવા છે, પોલીએસ્ટર વર્ગના પોલીમર. એટલે અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય ખબર, નીચેનામાંથી કયું સંગનન પોલીમર એ પોલીએસ્ટર વર્ગનું છે, આ પ્રકારનો ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયું સંગનન પોલીમર પોલીએમાઇડ વર્ગનું છે, નીચેનામાંથી કયું પોલીએસ્ટર પોલીમર નથી, પોલીએમાઇડ પોલીમર નથી, નીચેનામાંથી કયા પોલીમરમાં નવો રચાતો આવર્તનીય એકમ અમાઇડ લિંકેજ ધરાવે, એસ્ટર લિંકેજ ધરાવે. તો એ બધું તમને આવડવું જોઈએ. તો એના માટે કમ્પલસરી આપણે ઉદાહરણ તો યાદ રાખવા પડે, એન્ડ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર એટ એની કોસ્ટ. બરાબર. લાસ્ટ જે ક્લાસિફિકેશન છે સંગનન પોલીમરમાં, તો ધેટ ઇઝ બેઝ અપોન ધ ડીકમ્પોઝિશન, વિઘટન પ્રક્રિયાને આધારે. અમુક પોલીમર એવા હોય કે જે ડીકમ્પોઝ થાય, ડિગ્રેડ થાય ઓટોમેટિકલી એટ રૂટીન એન્વાયરમેન્ટલ કન્ડિશન. એટલે કે જે સામાન્ય જે આપણી એટમોસ્ફિયરિક કન્ડિશન છે તેમાં એ જાતે જ વિઘટન પામે, તો એ પ્રકારના પોલીમરને બાયોડિગ્રેડેબલ પોલીમર BDP, કોઈ BDP વાળી જરૂરિયાત નથી, ઇટ્સ હાર્મફુલ ટુ અવર સેલ. BDP that is biodegradable polymer and NBDP that is non biodegradable. હવે અહીંયા શબ્દ કયા બે આવે, BDP અને બીજો શબ્દ કયો આવે છે, NBDP. શોર્ટ ફોર્મ છે, કોઈ જગ્યાએ નથી, આપણે ખાલી યાદ રાખવા માટે છે. BDP ને બાયોડિગ્રેડેબલ પોલીમર કહેવાય જે આપમેળે વિઘટન પામે, અને NBDP ને નોન બાયોડિગ્રેડેબલ પોલીમર કહેવાય કે જે આપમેળે વિઘટન પામતા નથી. બરાબર, ઓર એ વિઘટન જ પામતા નથી. હવે આ BDP ના ઉદાહરણમાં પણ પાછા BDP બે પ્રકારના, એક પોલીએમાઇડ વર્ગના અને બીજું પોલીએસ્ટર વર્ગ. પોલીએમાઇડ વર્ગમાં કયા, નાયલોન 2 અને નાયલોન 6. જો ધ્યાનમાં રાખજો, આ ક્વેશ્ચન નીટમાં આવેલો છે. નીચેનામાંથી કયો પોલીએમાઇડ વર્ગનો પોલીમર, નીચેનામાંથી કયો પોલીએમાઇડ વર્ગનો પોલીમર જે શું છે, જૈવ વિઘટનીય છે, જૈવ વિઘટનીય. ઓપ્શન્સ લાઈક ધીસ: નાયલોન 6, નાયલોન 6,6, નાયલોન 2 નાયલોન 6 and all of the above. ચલો આમાં શું આન્સર આવશે તમારો? આમાં શું આન્સર આવશે? કોઈ એક બોલો તો. નાયલોન 2, નાયલોન 6. ખ્યાલ આવે ને? આપણને ક્વેશ્ચન શું પૂછાય છે, નીચેનામાંથી કયો પોલીએમાઇડ વર્ગનો પોલીમર જે જૈવ વિઘટનીય છે, જે આપમેળે વિઘટન થાય. તો આ બી પોલીએમાઇડ વર્ગનો, આ બી પોલીએમાઇડ વર્ગનો, આ બી પોલીએમાઇડ વર્ગનો, પરંતુ આ બંને જે છે તે જૈવ અવિઘટનીય છે. જ્યારે નાયલોન 2, નાયલોન 6 જે છે તે કેવો છે, જૈવ વિઘટનીય પોલીમર છે. તો ધેટ યુ શુડ રિમેમ્બર. ખાસ યાદ રાખજો, હું લાઈવ સેશનમાં 100% મારું અટેન્શન તમને ભણાવવામાં હશે. કોણ હાજર છે, કોણ હાજર નથી, કોણ વિડિયો ઓફ કરીને જસ્ટ ખાલી પ્રેઝન્સ પુરાવા આવેલું છે. તો ફોર ધેટ પર્પઝ વી આર નોટ મીટિંગ હિયર, વી આર જસ્ટ મીટિંગ હિયર ટુ કમ્પ્લીટ અવર ચેપ્ટર વિચ ઇઝ ઇન્ક્લુડેડ ઇન અવર નીટ એક્ઝામ સિલેબસ. કારણ કે આપણી પાસે પાછળથી સમય નહીં હશે, તો આપણે અત્યારથી થોડું લર્ન કરતા ગઈએ, પાછળથી એનું આપણને પ્રેશર નહીં આવે. એટલા સેફટી વાઇઝ આપણે એને જલ્દી પ્રિપેર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો યુ હેવ ટુ બી પ્રેઝન્સ મેન્ટલી 100%. પછી પોલીએસ્ટર વર્ગનો જે છે તો તે છે PHBV અને ડેક્સ્ટ્રોન. બરાબર, PHBV અને ડેક્સ્ટ્રોન. જો અહીંયા
ટેરિલિન છે, ગ્લિપ્ટાલ છે, પછી PHPV છે અને ડેક્સ્ટ્રોન છે. આ બધા પોલિએસ્ટર વર્ગના છે, પરંતુ એમાંથી બીડીપી કયા છે? તો બીડીપી એમાંથી બે છે. એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ PHPV અને સેકન્ડ વન ધેટ ઇઝ ડેક્સ્ટ્રાન. પહેલું PHPV અને સેકન્ડ વન છે ડેક્સ્ટ્રાન. તો આ બધા પોલિમર જૈવ વિઘટનીય પોલીએમાઇડ વર્ગના અને પોલિએસ્ટર વર્ગના 3 ઉદાહરણ છે જે તમારે યાદ રાખવાના છે. પછી જૈવ અવિઘટનીય એટલે કે જેઓ જૈવિક પ્રણાલીમાં આપમેળે વિઘટન પામતા નથી, બરાબર? તો તેના બધા જ ઉદાહરણ આપણા જે આવે તે. હવે તે પણ જૈવ અવિઘટનીયમાં આપણે કોની વાત કરવાની છે? ફક્ત ને ફક્ત સંઘનનની વાત કરવાની છે. ફક્ત ને ફક્ત કોની વાત કરવાની? સંઘનન. જો આ પોલિમર પૂછાય તો હવે ક્વેશ્ચન અહીંયાથી શું મોડિફાઈ થાય કે નીચેનામાંથી કયો NBDP છે? NBDP. અને તેમાં પણ શું આ લોકો સ્પેસિફિક કરે? સંઘનન. કે નીચેનામાંથી કયો સંઘનન પ્રકારનો નોન બાયોડિગ્રેડેબલ પોલિમર છે? તો આ બધા. પરંતુ એ લોકો વર્ડ સંઘનન યુઝ નથી કરતા અને એ લોકો ફક્ત પૂછે શું? NBDP. કે નીચેનામાંથી કયો નોન બાયોડિગ્રેડેબલ પોલિમર છે? અને એમાં ઓપ્શન આપણને પોલિથીન આપેલું હોય તો એ સાચું કે ખોટું દર્શેલ. દર્શિલ હાજર છે? હા સર. તો આપણને ક્વેશ્ચન સમજ પડ્યો ને દીકરા? હા. તો આપણને એમ પૂછે કે આપણને નીચેનામાંથી કયો NBDP છે એટલે નોન બાયોડિગ્રેડેબલ પોલિમર છે. એ લોકો શબ્દ સંઘનન કે યોગશીલ એવું કઈ નહીં આપે. ઓપ્શનમાં આપણને પોલિથીન આપે તો કદાચ ખોટું ન હોય હવે. આ સાચું કે ખોટું? ક્વેશ્ચન સમજ. નીચેનામાંથી કયો જૈવ અવિઘટનીય પોલિમર છે? બરાબર. પહેલો ઓપ્શન નાયલોન 2 નાયલોન 6, બીજો ઓપ્શન PHP, ત્રીજો ઓપ્શન ડેક્સ્ટ્રાન અને ચોથો ઓપ્શન પોલિથીન. પહેલો ઓપ્શન કયો છે ફરીથી બોલો? નાયલોન 2 નાયલોન 6 આર્યું આપેલું છે. હા એ પછી ઈ નો આવે. હા આ B, આ C ને આ D. કયો ઓપ્શન આવે? સી ક્યાં છે? અચ્છા સી નો તો ડી જ આવે ને ભાઈ. ડી જ આવે ને, કારણ કે આ શબ્દ તો કેવા છે? એ જે વિઘટનીય છે. જૈવ વિઘટનીય છે. જ્યારે પોલિથીન જે અવિઘટનીય. આ ક્યારે આપણે ઓપ્શન બનાવી શકીએ? જ્યારે સંઘનન શબ્દ આપણને આપેલો નથી, પરંતુ જો આપણને શબ્દ સંઘનન પૂછાય તો આ ઓપ્શન સેટ થાય કે નહીં થાય? તો થવા જોઈએ. ક્યાંથી થવા જોઈએ? એટલે ડી તો વહી તો એક જ છે તો ભાઈ. હા એટલે એટલે સંઘનન આપ્યું તો નો થાય એમ, તો પછી ઓલામાંથી આપવા એક ઓપ્શન. હા એટલે પછી જો NBDP અને સંઘનન પૂછે તો ત્યારે આપણે કમ્પલસરી આમાંથી કોઈ આન્સર હશે. ખ્યાલ આવે તને? હા. આપણને એમ પૂછે નીચેનામાંથી કયો સંઘનન NBDP છે, તો આમાંથી કોઈ ઓપ્શન સેટ. ખ્યાલ આવે? હા સર. ખ્યાલ આવતો છે ને? તો બોલતો ખરો દીકરા, નહીં તો પછી મને ખબર કેવી રીતે પડે તને ખ્યાલ આવતો છે? અરે ના માં ચોટે છે ને એટલે. હા ઓકે. તો સંઘનન NBDP પૂછાય તો આપણે આમાંથી જ કોઈ ઓપ્શન સેટ કરવાના રહેશે. ચાલો, તો આની સાથે આપણું પોલિમરનું આ વર્ગીકરણ જે છે એ અહીંયા ઓવર થાય. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન. તમારે પરફેક્ટ રેડી કરવાનું. તમારી ટેક્સ્ટ બુકમાં કે બીજી કોઈ પણ બુકમાં આ રીતે પ્રિપેર નથી કરેલું. તમે આ આખા ફ્લો ચાર્ટને દીકરા આ રીતે પ્રિપેર કરશો તો તમારું વર્ક 100% ઓછું થઈ જશે. તો that's about the classification. સેકન્ડ જે છે, તો હવે આપણે પોઈન્ટ લર્ન કરવા જઈ રહેલા છે, that is યોગશીલ હોમોપોલિમર. યોગશીલ હોમોપોલિમર જેને જ યોગશીલ સમપોલિમર કહેવાય. અને
એને જ આપણે તબક્કાવાર પોલિમર કહીશું. ચાલો, કોણ મને સમજાવે આનો મીનિંગ શું છે? પ્રિયાંશી. હા સર. દીકરા, આનો મીનિંગ શું થાય? યોગશીલ હોમોપોલિમર. હા, આનો મીનિંગ સર ત્રણે ત્રણ અલગ અલગ સમજાવવાનું. હા, તને જે રીતે સમજ પડે તે રીતે સમજાવ. પેલું આ સમજાવ. ચાલ, યોગશીલ હોમોપોલિમર એટલે જે એકમો એક સરખા એકમો જોડાઈને પોલિમર બનાવે હા તેને હોમોપોલિમર. હા પણ યોગશીલ ક્યારે કહેવાય? તે ત્રિબંધ તૂટીને એમ સરળ ત્રિબંધમાંથી એકલ બંધનું નિર્માણ થાય ત્યારે ઓર દ્વિબંધની સંખ્યા ઓછી થાય થાય, ઓર દ્વિબંધનું સ્થાન બદલાય, તો એ પ્રકારના પોલિમરને યોગશીલ હોમોપોલિમર કહેવાય. યોગશીલ સમપોલિમર એટલે શું? હોમો એ જ હા હોમો એટલે અને સમ. હોમો એટલે જ સમ, અને તબક્કાવાર એટલે પણ એ જ. ખબર ને? આપણે અત્યારે શબ્દ ના તબક્કાવાર આને નહીં કહેવાય, આને શું કહેવાય? સાંકળ વૃદ્ધિ. સાંકળ વૃદ્ધિ પોલિમર કહેવાય, જેને જ આપણે શૃંખલા વૃદ્ધિ પોલિમર પણ કહીએ. અત્યારે જોયું, જો આપણે અહીંયા ભણતા આપણે ઉતાવળમાં આવી ભૂલ કરી શકીએ ને, આ તો આપણે બધા સાથે છીએ તો એકબીજાની આપણે એરરને કરેક્ટ કરી શકીએ, પણ નીટની એક્ઝામમાં આપણને આવી એકબીજાની એરર સુધારવાનો સમય નહીં હશે ઓર હેલ્પ બી નહીં કરી શકશું આપણે, તો ત્યારે આપણે જોવાનું વર્ડ કયું? સંત અને સાયો. તો પ્રિયાંશી, સંત અને સાયો એટલે શું? સંગના તે તબક્કાવાર ને યોગશીલમાં સાંકળ. યસ, પરફેક્ટ. ચાલો, ફાઇન. તો આપણે અહીંયા જે જોવાના છે ધેટ ઇઝ યોગશીલ હોમોપોલિમર. આ યોગશીલ હોમોપોલિમરને જ આપણે યોગશીલ સમપોલિમરાઇઝેશન પણ કહીશું. તેના આપણે જુદા જુદા ઉદાહરણ જોયા. તેના ઉદાહરણમાં આપણે પોલિથીન જોયું, પોલીપ્રોપીન જોયું, પોલિવિનાઇલ ક્લોરાઇડ જોયું, ત્યાર પછી ટેફલોન જોયું, પછી જુદા જુદા યુનિટ જોયા, જે બધા જ આપણે 1 by 1 લર્ન કરતા છીએ. અહીંયા આપણી પાસે બે છે. એક તો છે આપણી પાસે એલડીપી અને બીજું છે એચડીપી. પહેલા ફૂલ ફોર્મ યાદ રાખો. એલડીપી અને એચડીપી એટલે શું? તો એલડીપી એટલે લો ડેન્સિટી પોલિથીન, અને એને જ બીજા કયા નામે ઓળખાય? લો ડેન્સિટી પોલીઇથિલિન. અને એચડીપી એટલે શું? હાઈ ડેન્સિટી પોલિથીન, જે બીજા કયા નામે ઓળખાય? હાઈ ડેન્સિટી પોલીઇથિલિન. તો ક્વેશ્ચન પૂછાય આપણને કે હાઈ ડેન્સિટી પોલીઇથિલિન એ કયા પ્રકારનો પોલિમર છે? તો આપણી પાસે ખબર હોવી જોઈએ કે હાઈ ડેન્સિટી પોલિથીન એ આપણો યોગશીલ હોમોપોલિમર છે, ઓર એને જ આપણે શું કહીશું? સાયો. એટલે એ બીજો કેવો છે? સાંકળ વૃદ્ધિ પોલિમર છે. તો આટલું પહેલા આપણે ક્લાસિફિકેશન પરફેક્ટ કરેલું હોય તો આપણે આના વિશે આટલી બે વસ્તુ કોમનલી રાઈટ કરી શકીએ. હવે અહીંયા જે મેં પોઈન્ટ આપ્યા છે તો તે તમને ડિફરન્સના ફોર્મમાં આપેલા છે. ડિફરન્સના પોઈન્ટમાં સમજાવેલું છે. ટેક્સ્ટ બુકમાં ડિફરન્સના પોઈન્ટમાં નથી આપેલું. ડિફરન્સ સ્વરૂપમાં જો તમે યાદ રાખશો તો તમને ડેફિનેટલી યાદ રહેશે. હવે આ જે પોલિમર જે છે તેની બનાવટ, પોલિથીનની બનાવટ કેવી રીતે કરવાની, તો તે તો ઓલરેડી મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવી દીધું છે, ડેફિનેશન જ્યારે સમજાવતો હતો ત્યારે. પરંતુ મેજર પોઈન્ટ જે તમને એક્ઝામમાં યાદ નથી આવવાનું તે એરો પરની કન્ડિશન. હવે દીકરાઓ ખાસ યાદ રાખો, આ ચેપ્ટરમાં એરો પરની જેટલી કન્ડિશન હોય બધા જ પોલિમર તેની એરો પરની કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો ખાસ પૂછે છે, જેમાં આપણો કન્ફર્મ એમસીક્યુ રોંગ થાય છે. તો ક્વેશ્ચન રોંગ ન થાય એ હેતુથી આપણે શું કરવાનું છે?
આ એરો પરની કન્ડિશનને કમ્પલસરી 100% એફર્ટ્સ આપીને મોડે કરવી પડશે. નીચેનામાંથી કોઈ ઝિગલર નાટા ઉદ્દીપક વપરાય, નીચેનામાંથી કયા પોલિમરની બનાવટમાં પરસલ્ફેટ વપરાય, પેરોક્સાઇડ વપરાય, ઊંચું દબાણ જરૂરી છે, ઊંચું તાપમાન જરૂરી છે, લિથિયમ ટ્રાઇથાઇલિથિયમ ઉદ્દીપક વપરાય, તે બધું જ તમને આવડવું જોઈએ. તો એ તો વાંચવાથી જ યાદ રહેશે. જેમ હું તમને લેક્ચર સમજાવીશ તેમ એરો પરની કન્ડિશન હું તમને કદાચ ધ્યાનમાં લાવી દઉં, કદાચ હું ભૂલી જાઉં તો આપણે ટેક્સ્ટબુકમાંથી પરફેક્ટલી પ્રિપેર કરતા જવાનું રહેશે. ટેક્સ્ટબુકની એક લાઈન એનસીઆરટી લેવલની તમારી રેડી થયેલી હોવી જોઈએ. પહેલું જે આપણે વાત કરીએ લો ડેન્સિટી પોલિથીન, તો લો ડેન્સિટી પોલિથીનમાં આપણને 1000 થી 2000 વાતાવરણ દબાણની જરૂરિયાત પડે, જ્યારે હાઈ ડેન્સિટીમાં 6 થી 7 વાતાવરણ દબાણની જરૂર પડે. પહેલો ડિફરન્સ. સેકન્ડ ડિફરન્સ, અહીંયા તાપમાન 350 થી 570 કેલ્વિન જોઈએ, જ્યારે અહીંયા 333 થી 343 કેલ્વિન તાપમાન જોઈએ. અહીંયા ઉદ્દીપક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ ઓક્સિજન ઓર પેરોક્સાઇડ ઉદ્દીપક વપરાય, જ્યારે અહીંયા ઝિગલર નાટા ઉદ્દીપક કોમ્પિટિટિવનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઝિગલર નાટા ઉદ્દીપક એટલે શું? એના ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ or titanium trichloride. It is titanium. તો આ જે ઉદ્દીપક જે છે તેના કોમ્બિનેશન ને ઝિગલર નાટા ઉદ્દીપક કહેવાય, જે ઓલરેડી તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સીટુ સરે તમને સમજાવ્યું હશે. ઓર એ સીટુ સરે તો સમજાવ્યું જ હશે, સાથે સાથે મેં તમને એના વિશે વાત કરેલી હતી સરફેસ કેમિસ્ટ્રીમાં. આપણે ઉદ્દીપન પ્રક્રિયા જોતા હતા, તે મારી એના રિલેટેડ વાત કરેલી હતી. તો અહીંયાથી આપણે શું યાદ રાખવાનું કે એલડીપી માં કયો ઉદ્દીપક વપરાય? ઓક્સિજન ઓર પેરોક્સાઇડ ઉદ્દીપક વપરાય, જ્યારે એચડીપી માં ઝિગલર નાટા એટલે શું? ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ ઓર ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ ઓર ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ. એ ઉદ્દીપકની વાત કે આપણે તાપમાન જોયું, દબાણ જોયું, ઉદ્દીપક જોયું. પછી મિકેનિઝમ યાદ રાખવાનું. આમાં મુક્ત મૂલક ક્રિયાવિધિ વપરાય, જ્યારે આમાં સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન વપરાય. મુક્ત મૂલક એટલે શું? સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન એટલે શું? તો જેમ જેમ આપણો લેક્ચર આગળ વધશે તેમ તેમ હું તમને એ ડિટેલમાં સમજાવતો જઈશ. અત્યારે ખાલી યાદ રાખ. મુક્ત મૂલક ક્રિયાવિધિના રિલેટેડ પણ ક્વેશ્ચન ખાસ પૂછાય. નીચેનામાંથી કયા પોલિમરની બનાવટમાં મુક્ત મૂલક ક્રિયાવિધિ વપરાય છે? આ પહેલો કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન જે તમને યાદ આવશે. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પોલિમરની બનાવટમાં પેરોક્સાઇડ ઉદ્દીપક વપરાય છે? નીચેનામાંથી કયા પોલિમરની બનાવટમાં ઝિગલર નાટા ઉદ્દીપક વપરાય છે? આ બધા ટેક્સ્ટબુક રિલેટેડના કોર્નર ક્વેશ્ચન છે જે તમને એક્ઝામમાં મથાવશે, તો એ પરફેક્ટલી તમે પ્રિપેર કરજો. ડિફરન્સ જો જોઈએ તો એલડીપી એ શાખીય પોલિમર છે, ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. આ આપણો રેખીય પોલિમર છે. શાખીય અને રેખીય એટલે શું? તો રેખીય પોલિમરમાં પોલિમરની શૃંખલાઓ એકબીજા સાથે આ રીતે સમાંતરે ગોઠવાયેલી હોય અને એમાં શાખાનો અભાવ હોય, જ્યારે શાખીય પોલિમર જે છે તો તેમાં પોલિમરની શૃંખલાઓ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય, પરંતુ એમાં કોઈક જગ્યાએ આપણને શાખા જોવા મળે છે. મિશ્ર બંધિતમાં શું હોય કે પોલિમરની શૃંખલાઓ એકબીજા સાથે અનઇવનલી ગોઠવાયેલી હોય અને તેમાં અસંખ્ય શાખા હોય, અને એ જે બંધારણ છે તો ધેટ ઇઝ લાઈક અ 3D નેટવર્ક. 3D નેટવર્ક એટલે પૂછડામય બંધારણ છે, જેને આપણે મિશ્ર બંધિત પોલિમર કહીએ છીએ. તો આ એલડીપી જે છે તે શાખીય છે, પછી એચડીપી એ રેખીય છે. હવે આનું નામ જ શું છે? લો ડેન્સિટી એટલે એની ઘનતા ઓછી, આનું નામ હાઈ ડેન્સિટી એટલે એની ઘનતા વધારે. હવે આની ડેન્સિટી ઓછી એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? નીચા હશે. આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. હવે એલડીપી જે છે તેની ઘનતા ઓછી છે, માટે એ સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક છે એટલે ફ્લેક્સિબલ છે, અને ફ્લેક્સિબલ છે ધેટ મીન્સ લચીલા. જેમ કે આપણે પાણી છાંટવાનો પાઇપ હોય તે કેવો હોય? આ રીતેનો. તમારે એને બેન્ડ કરવો હોય તો તમે આ રીતે બી એને કોડ સર્કલ કરીને એમ મૂકી શકો, ટાંગી શકો, બરાબર? તો આ જ પાઇપ જે છે તેને મેં આ રીતે સર્કલ કરીને પણ મૂકી શકું. એ એની ફ્લેક્સિબિલિટી દર્શાવે, એનું લચીલાપણું દર્શાવે,
બરાબર, અને એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે તો એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે, તણાવ ક્ષમતા ઓછી છે, બરાબર છે. પછી એ ટ્રાન્સપરન્ટ પોલિમર છે. ટ્રાન્સપરન્ટ એટલે જેને આરપાર જોઈ શકાય એવો પોલિમર છે. અને હેવિંગ પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે એની વિદ્યુત વહન ક્ષમતા કેવી છે, ઓછી છે. એટલા માટે એનો ખાસ ઉપયોગ ઇન્સ્યુલેશનમાં થઈ શકે. ઇન્સ્યુલેશન એટલે શું? વિદ્યુત અવાહક તારની બનાવટમાં. એ પછી ઉપયોગોમાં જોઈશું આપણે. એની સાપેક્ષમાં હાઈ ડેન્સિટી જે છે તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા એ વધુ સખત અને મજબૂત છે. કોની સાપેક્ષમાં? એલડીપી ની સાપેક્ષ. કારણ કે એનું નામ જ શું છે? હાઈ ડેન્સિટી. એની ઘનતા ઊંચી છે એટલે કેવી છે? વધારે છે. એની ટફનેસ વધારે છે, હાર્ડનેસ વધારે છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે છે. એ ટ્રાન્સલુકન્ટ પોલિમર છે. ટ્રાન્સલુકન્ટ એટલે પારભાષક, બરાબર છે. અને બંનેના ઉપયોગો જો જોઈએ તો ઉપયોગો પણ નીટનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણે હંમેશા ઉપયોગો વિશે એવું વિચારીએ કે એમાંથી શું ક્વેશ્ચન પૂછાય, એમાંથી તો કંઈ પૂછાય નહીં. એટલે આપણે એને શું કરીએ? સ્કીપ કરીએ. પણ આપણું નસીબ કાણું હોય એટલે જેને આપણે સ્કીપ કરેલું હોય તે જ આપણું શું બની જાય? ક્વેશ્ચન બની જાય. અને જેના આપણને માર્ક્સ કેવો મળે? -5 મળે ની એક્ઝામમાં. ઓલરેડી ક્વેશ્ચન ખોટો, 1 માર્ક નેગેટિવ માર્કિંગ જાય. તો એ ક્વેશ્ચનના રિલેટેડ -5 જે ટેક્સ્ટબુકનો જ ઈઝી ક્વેશ્ચન હોય. તો પહેલા એલડીપી જે છે તે વીજવાહક તારના ઇન્સ્યુલેશનમાં. વીજવાહક તારના ઇન્સ્યુલેશનમાં એટલા માટે બીકોઝ એ કેવો છે? પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી છે. સેકન્ડ, સ્ક્વીઝ બોટલ. સ્ક્વીઝ બોટલ એટલે શું છે? એને નિચોડ બોટલ કહેવાય. એટલે આપણે સપોઝ હોટલમાં જમવા જઈએ તો આપણે કેચઅપ બોટલ આપેલી હોય, કેચઅપ બોટલ આ રીતે, બરાબર. તો અહીંયાથી આપણે એને સ્ક્વીઝ કરીએ એટલે અંદરથી શું નીકળે? કેચઅપ નીકળે. એટલે દબાવીએ એટલે અંદરથી ક્વેચ. ટુ સ્ક્વીઝ એટલે ટુ પ્રેસ, દબાવવું, અને અંદરનું કન્ટેન્ટ બહાર આવવું. તે જે સ્ક્વીઝ બોટલ છે તેની બનાવટમાં વપરાય. સાથે સાથે રમકડા, ચૂંચું, નાના છોકરાઓને રમે એમ જેવું પ્રેસ કરે તેવું અંદરથી કેવું ચૂંચું અવાજ આવે, બરાબર. ચૂંચું અવાજ નહીં આવે તો બી એમ ઊંચા હોય ને દબાવી શકે. જેમ કે ખાસ કરીને ટોડલર્સ એટલે વેરી સ્મોલ ચાઇલ્ડ હેવિંગ એજ લેસ ધેન 1 or 2 years. તો એ લોકો મોઢામાં નાખે, ચાવી શકે. એ લોકોને દાંત નહીં આવેલા હોય એટલા માટે. તો એવા રમકડા જે છે સોફ્ટ ટોયઝ તેની બનાવટમાં. અને લચીલા પાઇપ ફ્લેક્સિબલ પાઇપ એટલે પાણી છાંટવા માટેના પાઇપની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ઉપયોગો દીકરાઓ યાદ રાખજો, બહુ બધા પોલિમરના ઉપયોગો અંદર એડ થશે, તમે એક્ઝામમાં પૂછવાઈ જશો. હાઈ ડેન્સિટી પોલિથીનના ઉપયોગો જો જોઈએ તો એ મજબૂત છે અને સખત છે માટે બાલદી એટલે ડોલની બનાવટમાં, કચરા પેટી, પછી પાણીની બોટલો જે છે, પાણીના વહન માટેના પાઇપો છે, અને તૂટે નહીં તેવા સાધનોની બનાવટમાં ખાસ વપરાય. તો આ બંને એના ડિફરન્સ હતા. બંને વચ્ચેની સામ્યતા એટલે સિમિલારિટી વિશે વાત કરીએ તો તેઓ રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય છે. પછી બંને યોગશીલ હોમોપોલિમર છે. અત્યારે જ આપણે જોયું ને, બીકોઝ they both are addition that is homopolymer. બંને સંઘનન યોગશીલ પ્રક્રિયાથી જોડાય છે. સાથે સાથે બંનેમાં મોનોમર એકમ બી સમાન છે માટે બંને યોગશીલ હોમોપોલિમરના ઉદાહરણ છે. શૃંખલા વૃદ્ધિ પોલિમરના ઉદાહરણ છે. બંને વચ્ચે કેવા છે? થર્મોપ્લાસ્ટિક પોલિમર. થર્મોસેટિંગના કયા હતા? કોને યાદ છે? બેકેલાઇટ, મેલેમાઇન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ. વેરી નાઇસ, ગુડ, પરફેક્ટ. બેકેલાઇટ, મેલેમાઇન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ તો એ થર્મોસેટિંગ પોલિમર હતા. આ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. હવે નવો ટોપિક જે છે અહીંયા આપણે જોયું કે હાઈ ડેન્સિટી પોલિમર જે છે તે સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન બને છે. સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન એટલે શું? તો જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન સવર્ગ સહસંયોજક સંકીર્ણ બનતું હોય તો તે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને શું કહેવાય? સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન. કોઈનો ઓડિયો દીકરાઓ અનમ્યુટ છે, પ્લીઝ મ્યુટ કરી દો. તો સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન નીટ લેવલનો ક્વેશ્ચન છે, બરાબર. એ સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન એટલે શું? કે જે પોલિમરની બનાવટ દરમિયાન આપણું કોમ્પ્લેક્સ ફોર્મ થાય એટલે સવર્ગ સહસંયોજક સંકીર્ણની નિર્માણ થાય અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા આગળ વધે. તો એ પ્રકારના પોલિમરાઇઝેશનને સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન કહેવામાં આવે. જેમ કે આપણું હાઈ ડેન્સિટી પોલિથીન જે છે
તો તેમાં ઇથિન જે છે, જેને જ આપણે ઇથિલિન કહીએ, તો તેના જે પાઈ ઇલેક્ટ્રોન્સ જે છે, તો તે ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ જે છે ઓર ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ છે, તેના ટિટેનિયમ સાથે એ શું બનાવે છે? સવર્ગ સહસંયોજક સંકીર્ણ બનાવે છે, અને જેના કારણે તબક્કાવાર પોલિમરાઇઝેશન આગળ વધે છે. તો આના રિલેટેડ તો બહુ ક્વેશ્ચન પૂછવાની શક્યતા ઓછી છે, પરંતુ નીચેનામાંથી કયું સવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન દ્વારા બને છે તેના રિલેટેડ ક્વેશ્ચન ડેફિનેટલી પૂછાઈ શકે, તો એ આપણે યાદ રાખવાનું રહેશે. તો આ આપણા એચડીપી અને એલડીપી વિશેની વાત થઈ ગઈ. એના પછી અન્ય યોગશીલ હોમોપોલિમર જે છે, અન્ય યોગશીલ હોમોપોલિમરમાં આપણા કયા કયા છે? તો પોલીપ્રોપીન છે, પોલીસ્ટાયરીન છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ છે, પાન છે અને ટેફલોન છે. પહેલા આપણે આના વિશે લર્ન કરીએ એના કરતા બેટર વે આપણે પહેલા એના બંધારણ વિશે વાત કરીએ. વેઇટ અ મિનિટ. દેખાય છે તમને? દેખાય છે બધાને દીકરાઓ? જો એક જ તીર પરથી આપણે ઘણા બધા શિકાર કરવાના છે. કેટલા શિકાર કરવાના છે? તો પહેલા જો આપણે ટોપિક લર્ન કરીએ છીએ યોગશીલ હોમોપોલિમર. શોર્ટમાં જ યાદ રાખવાનું, યુહોપો. આને જ આપણે યોગશીલ સમપોલિમર પણ કહીએ છીએ. હવે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા હું મૂકું છું X. તમારે આટલું યાદ રાખવાનું છે. આ કોના વિશે વાત કરીએ છીએ? આપણે મોનોમર વિશે વાત કરીએ છીએ. જો X બરાબર હું H લેમ તો કયો પોલિમર બને? મને કહો. ઇથિન. પોલિથીન. પોલિથીન. હા, એટલે મોનોમર એકમ ઇથિન બને અને પોલિમર કયો બનવાનો? પોલિથીન બનવાનો. ખ્યાલ આવ્યો ને દીકરાઓ? અહીંયા હું X બરાબર H મૂકી દઉં તો મારો મોનોમર એકમ કયો થાય? ઇથિન થાય. અને મોનોમર એકમ ઇથિન થાય તો એમાંથી મારો પોલિમર કયો જનરેટ થવાનો? પોલિથીન જનરેટ થવાનો. ચાલો અહીંયા હું સપોઝ CH3 મૂકું તો મોનોમર કયો બને? પ્રોપીન. પ્રોપીન. પોલિમર પોલીપ્રોપીન. પછી હું X બરાબર ફિનાઇલ રિંગ. ફિનાઇલ રિંગ એટલે C6H5. તો હું બને કેવું? સ્ટાયરીન. સ્ટાયરીન. યસ, વેરી નાઇસ, એક્સેલેન્ટ. તો ત્યારે પોલિમર કયો બને? પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીન. ચાલો હું X બરાબર સપોઝ મૂકું Cl. ફિનાઇલ ક્લોરાઇડ. તો વિનાઇલ ક્લોરાઇડ. અને અહીંયા પોલિમર બને પોલિવિનાઇલ PVC. ચલો હું X બરાબર સપોઝ મૂકી દઉં Cn. એક્રિલિન. વિનાઇલ સાયનાઇડ. વિનાઇલ સાયનાઇડ. વિનાઇલ સાયનાઇડ. યસ.
ફિનાઇલ સાયનાઇડ. અને અહીંયા બને પાન. પાન એટલે પોલીએક્રિલોનાઇટ્રાઇડ. તમે 11માં લર્ન કરેલું છે ને દીકરાઓ? પીવીસી અને પાન વિશે તમે લર્ન કરેલું હશે, બરાબર? તો આટલું જો તમે યાદ રાખો, આટલી જ વસ્તુ, અને x બરાબર 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 એટલે 5 પોલીમર. તો તમારે 5 પોલીમરની બનાવટ તો તમે એક જ ઝટકામાં તમે યાદ રાખી શકશો. કેવી રીતે? તો પહેલું n mole of CH2 gives CH2 n times. આ કયું પોલીમર આપણું બન્યું? પોલિથીન. પછી સેકન્ડ જે છે, અહીંયા x બરાબર હું CH3 તો CH2 CH CH3 CH2 CH CH3. મેં શું કર્યું આમાં દીકરાઓ? મને કોઈ કહેશે? ડબલ બોન્ડ નું સિંગલ બોન્ડ માં. યસ, યોગશીલ પ્રક્રિયા કરી. વોટ આઈ ચેન્જ કે અહીંયા જે દ્વિબંધ હતો તેની જગ્યાએ હું અહીંયા ફક્ત સિંગલ બોન્ડ મૂકી દીધો, અને અહીંયા જોડાણ બતાવ્યું મેં, અહીંયા જોડાણ બતાવ્યું, અહીંયા n કમ્પલસરી લખવાનો છે, અને અહીંયા x ની જગ્યાએ મેં CH3 મૂક્યું. આટલો બેઝિક ડિફરન્સ કરું. તો આ પોલીમરને શું કહેવામાં આવે? પોલીપ્રોપીન. ક્વેશ્ચન શું પૂછાય કે નીચેનામાંથી કયું પોલીપ્રોપીન પોલીમરનું બંધારણ છે? નીચેનામાંથી કયું પોલીપ્રોપીનનો મોનોમર એકમ છે? આનું નામ શું આવે? પ્રોપોનીન કહેવાય કે નહીં કહેવાય, કે પ્રોપીન કહેવાય? બંને કહેવાય. બંને કહેવાશે. બંને કહેવાશે. 10 times propene. હા, ચાલો. થર્ડ જે છે તો તેમાં x બરાબર આપણે ફિનાઇલ રિંગ મૂકીએ. x બરાબર ફિનાઇલ રિંગ મૂકીએ એટલે CH2 ડબલ બોન્ડ CH અને ફિનાઇલ રિંગ ધેટ ઇઝ આપણે અહીંયા લખીએ PH. એને જ હું આ રીતે પણ લખી શકું, CH2 ડબલ બોન્ડ CH. બંને સાચું કે ખોટું? સાચું, બરાબર. આ બંને સાચું. અને જ હું આ રીતે લખું તો સાચું. તો આપણી ટેક્સ્ટ બુકમાં અને ઘણી બધી ટેક્સ્ટ બુકમાં એ લોકો આના પર ફોકસ કર્યું છે કે આના પર ફોકસ કર્યું છે? જો આપણે આને ફોકસ કરીએ છીએ તો આપણું પોલીમર આવે છે આ રીતે, CH2 CH અને PH સિંગલ બોન્ડ. હાઉ મેની ટાઈમ્સ? n ટાઈમ્સ. તો આપણે આ રીતે યાદ રાખીએ પહેલું પોલીમર. બીજું પોલીમર જે છે જેમાં પોલિસ્ટાયરીન જે છે, તો તેમાં પોલિસ્ટાયરીન ને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ? આ જો આ પ્રમાણે જોઈએ તો CH CH2 how many times? n times. તો આ બંને બંધારણ સમાન છે કે જુદા જુદા છે? સમાન જ છે. એટલે ક્યાં એ લોકો આ રીતે આપશે, ક્યાં એ લોકો આ રીતે આપશે, તો બંને ઇક્વલ જ છે. માટે તમારે યાદ રાખવું. આ પોલીમર છે તેનું નામ શું છે? પોલિસ્ટાયરીન. અને પોલિસ્ટાયરીન નો મોનોમર એકમ કયો છે? સ્ટાયરીન. અને સ્ટાયરીન નીચેનામાંથી પોલિસ્ટાયરીન જે છે તેમાંથી નીચેનામાંથી કયો એનો મોનોમર એકમ છે? તો સ્ટાયરીન. સ્ટાયરીન નું બીજું નામ શું? યાદ રાખવાનું, નીટ લેવલ નો ક્વેશ્ચન. 1-phenyl. યસ, 1-phenyl. આ 1 અને આ 2, તો 1-phenyl 1-ethene. અને અહીંયા તમે 1 ની મેન્શન કરો અને ઇથિન લખો તો પણ ચાલે. 1-phenyl 1-ethene is more correct name, or એને 1-phenyl ethene લખો તો પણ ચાલે. તો
તમને સિનોનિમ્સ યાદ નથી રહેવાનું, તમને આ બધું યાદ રહી જશે. તમને અત્યારે જો લખવા આપું તો એ તમે લખી પણ કાઢશો. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ જે છે તેમાં x ની જગ્યાએ હું Cl તો CH2 ડબલ બોન્ડ CH Cl આને શું કહેવાય? વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ એનું નામ શું હશે? 2 chloride is 1 ક્લોરોઇથિન. 1 ક્લોરોઇથિન. અહીંયા 1 ફિનાઇલ ઇથિન લખતા હતા આપણે, તો અહીંયા આપણે શું લખીએ છીએ? 1 ક્લોરોઇથિન. અને એમાંથી જો મારે પોલિમર બનાવવું હોય તો CH2 CH Cl n times. તો આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે PVC. અને એવી જ રીતે અહીંયા જે Cl છે તેની જગ્યાએ આપણે જો Cn મૂકી, અહીંયા Cl છે તેની જગ્યાએ Cn મૂકી. ચાલો I am going to change the page. કે સપોઝ આપણું CH2 ડબલ બોન્ડ CH છે અને જેમાં આપણે X ને સ્થાને મૂકીએ છીએ Cn. X ને સ્થાને મૂકીએ Cn. આનું નામ શું છે? Vinyl cyanide. Yes, this group is called as a vinyl. જો પેલામાં આપણે વિનાઇલ ક્લોરાઇડ લખ્યું એના પરથી PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ બનાવ્યું, તો આ ગ્રુપ છે તેને વિનાઇલ ગ્રુપ કહેવાય. CH2 ડબલ બોન્ડ CH એના પર આપણું સાયનાઇડ ગ્રુપ જોડાયેલું છે એટલે એને કહેવામાં આવે છે વિનાઇલ સાયનાઇડ. શું કહેવામાં આવે? વિનાઇલ સાયનાઇડ. આનું જ બીજું નામ છે એક્રિલોનાઇટ્રાઇડ. આનું બીજું આયુપેક નેમ શું આવે? આયુપેક નેમ પૂછાય છે. હા, pro-2 nitride. યસ, પરફેક્ટ. pro-2 in nitride. બીકોઝ એમાં સાયનાઇડ જે છે તે આપણું પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ થાય. પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ જો હોય તો તેના કાર્બનને કાર્બન 1 આપવાનો, 2 and 3. તો આના બેઝ પરથી જો આપણે નામ આપીએ તો એને કહેવામાં આવે pro-2 in nitride. શું કહેવામાં આવે એને? pro-2 in nitride. હવે આનું આપણે જો યુહોપો કરીએ, યુહોપો એટલે શું? Yoxyl homopolymerization. હોમોપોલિમરાઇઝેશન. તો આ દ્વિબંધનું રૂપાંતર શેમાં થાય? Single bond. સિંગલ બોન્ડમાં. So what we need to do? Nothing. CH2 CH Cn. અને આને શું કહેવામાં આવે? પાન. પાન એટલે ખાવાનું પાન આવે તે મીઠું પાન. એને શું કહેવાય? પોલીએક્રિલોનાઇટ્રાઇડ. પોલીએક્રિલોનાઇટ્રાઇડ જેને જ બીજા કયા નામે ઓળખવામાં આવે ખાસ યાદ રાખજો. ઓર્લોન. એક્ઝામમાં પૂછાશે તમે. ઓર્લોન એને જ બીજા કયા નામે ઓળખવામાં આવે? એક્રિલેન ઓર એક્રિલોન. એક્રિલેન બંને એ લોકો પ્રોનાઉન્સ કરે છે. એક્રિલેન પણ કહે, કોઈ જગ્યાએ સ્પેલિંગ એરર ને લીધે એક્રિલોન પણ પ્રોનાઉન્સ થાય. તો પાન જેને પોલીએક્રિલોનાઇટ્રાઇડ કહેવામાં આવે તેને જ આપણે ઓર્લોન કહીએ અને તેને જ આપણે બીજા કયા નામે ઓળખાય છે? એક્રિલેન તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો ખાસ યાદ રાખવાનું. હવે તમને ક્વેશ્ચનમાં ભૂલ કાં પડે છે ખબર? તમે ઉતાવળમાં કઈ જગ્યાએ ભૂલ કરો છો કે આ જે આપણું પાન હોય તો ક્વેશ્ચન એમ પૂછાય કે પોલીએક્રિલ પાન જે છે તો તેનો મોનોમર એકમ કયો છે? મોનોમર એકમ પૂછે તો વિનાઇલ સાયનાઇડ, પણ એનો રિપીટિંગ યુનિટ કયો છે તે પૂછાય તો અહીંયા n ટાઈમ્સ. એનો રિપીટિંગ યુનિટ પૂછાય તો શું આવે?
CH2 સિંગલ બોન્ડ CH અને CN, તેનો રિપીટિંગ યુનિટ આવશે. તો દીકરાઓ કન્ફ્યુઝ નહીં થવાનું. જો એમ પૂછે છે ઇફ દે આર આસ્કિંગ ક્વેશ્ચન, કારણ કે બ્રેનસ્ટોર્મિંગ ક્વેશ્ચનમાં જે મારી પાસે પ્રદીપની રેફરન્સ બુક છે તેમાં બ્રેનસ્ટોર્મિંગ ક્વેશ્ચનમાં આના રિલેટેડ એક ક્વેશ્ચન નહોતો કે ઓર્લોનનો રિપીટિંગ યુનિટ કયો છે. પહેલો ઓપ્શનમાં એનો મોનોમર એકમ જ આપેલો હતો અને બિફોર મેની યર્સ મેં જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતો હતો ત્યારે એ મોનોમર એકમને જ મેં ટીક કરેલું હતું, પણ એ ખોટું છે. આપણને તો ક્વેશ્ચન શું પૂછ્યું છે, ઓર્લોનનો રિપીટિંગ યુનિટ કયો છે. રિપીટિંગ યુનિટ આ આવશે અને મોનોમર એકમ આ આવશે. બરાબર. તો આપણા આટલા પોલિમર થઈ ગયા યોગશીલ હોમોપોલિમર. હવે આ યોગશીલ હોમોપોલિમર જે છે તેમાં હજુ આપણે લર્ન કરવાનું થાય તો એ યોગશીલ હોમોપોલિમરમાં એક આપણો બીજો ઇમ્પોર્ટન્ટ પોલિમર બાકી રહી છે, ટેફલોન, જે બીજા કયા નામે ઓળખાય, TTFE. TTFE એટલે T એટલે પોલી, T એટલે ટેટ્રા, F એટલે ફ્લોરો અને E એટલે ઇથિન. પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટેફલોન જેને કયા નામે ઓળખાય, પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન. હવે એનું નામ જોઈને મને કેવું એનું બંધારણ મને કોણ શીખવાડશે? આનું બંધારણ મને કોણ શીખવાડશે? CF2 ડબલ બોન્ડ CF. યસ. આ જો આ કોણ છે? આ કોના વિશે વાત કરીએ આપણે? પોલિથીન. ઇથિન. અને આ શું છે? પોલિથીન. તો અહીંયા જે આ H છે, આ આપણો જે H છે, H, તેને સાને શું મૂકી દેવાનું? F મૂકી દેવાનું. CF2 double bond CF. Double bond is converted into single bond અને n-time. આનું નામ શું આવશે? ટેટ્રાફ્લોરોઇથેન. 1 2 1 1 2 2 ટેટ્રા ફ્લોરો ઇથિન, જેને જ આપણે ટેટ્રાફ્લોરો ઇથિન પણ કહીએ છીએ. અને તેનું શું થાય? યોગશીલ હોમોપોલિમરાઇઝેશન થાય અને એમાંથી આપણને મળે છે ટેફલોન. એકબીજા કયા નામે ઓળખાય? PTF. ટેફલોન એકબીજા કયા નામે ઓળખાય છે? PTFE, જેને કહેવાય પોલી ટેટ્રાફ્લોરો ઇથિન. ઓકે, ક્લિયર છે દીકરાઓ આટલું બધું? હા કે ના? સ્મિથ હાજર છે? સ્મિથ? હા. દીકરા બધા પોલિમર ની બનાવટ આવડી કે? હા. કેટલા પોલિમર આપણે શીખ્યા? 1 2 3 4 5. કયા કયા? પહેલું પોલિથીન. પોલિથીન. પોલિથીન પરથી શું યાદ રાખવાનું તરત જ? પોલિથીન. પોલિથીન પરથી ટેફલોન યાદ રહી જાય? હા. શું યાદ રાખશું આપણે કે પોલિથીન માં જ્યાં H છે તેની જગ્યાએ F મૂકી દઈએ તો શું બની જાય? ટેટ્રાફ્લોરોઇથીન. હા, એટલે એના બેઝ પરથી ટેફલોન. પછી બીજું કયું આપણે જોયું? પોલિસ્ટાયરીન, પોલિપ્રોપીન, પોલિપ્રોપેન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિવિનાઇલ ક્લોરાઇડ અને પોલિએક્રિલોનાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ. તો એ બધામાં ખાલી આપણે શું યાદ રાખવાનું? બહુ વધારે માથાકૂટ નથી કરવાની. X કોણ જોડાય છે? યસ, એક્ઝેક્ટલી. ફાઇન ફાઇન ફાઇન, પરફેક્ટ પરફેક્ટ. ચાલો, તો આ બધા આપણા યોગશીલ હોમોપોલિમર જે છે, તો યોગશીલ હોમોપોલિમર ની બનાવટ હતી જે આપણે આ રીતે શીખ્યા છે. હવે યોગશીલ હોમોપોલિમર ની બનાવટ થઈ ગયા બાદ એ જે યોગશીલ હોમોપોલિમર જે છે તો તેના કેરેક્ટરિસ્ટિક જોઈએ આપણે. આ યોગશીલ હોમોપોલિમરમાં પહેલું છે પોલીપ્રોપીન. બરાબર. એ પોલીપ્રોપીન, આ જે આપણે વસ્તુ છે તે ઓલરેડી આપણે લર્ન કરી ચૂક્યા છે.
તેમાં આપણે બધાના મેં આ મોનોમર એકમો છે. મોનોમર એકમના બંધારણ પણ આપ્યા છે મેં અહીંયા, અને સાથે સાથે એમના આયુપેક નેમ પણ આપ્યા છે અને કોમન નેમ પણ આપ્યા છે. એટલે તમારે દીકરાઓ જરાક પણ કન્ફ્યુઝ નહીં થવાનું. તો એ કઈ પણ વસ્તુ તમારે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા બધા જ નામ મેન્શન કરેલા છે. અહીંયા એમાં જે ઉદ્દીપક વપરાય છે તેના રિલેટેડ એક્સ્ટ્રા કન્ટેન્ટ આપેલું છે, જેમ કે પાન, જેને આપણે ઓર્લોન પણ ઓળખીએ, એક્રિલેન પણ કહીએ, તેમાં પેરોક્સાઇડ ઉદ્દીપક આવે. પેરોક્સાઇડ ઉદ્દીપક બીજો કાં જોયો આપણે? લો ડેન્સિટી પોલિમરમાં. યસ, લો ડેન્સિટી પોલિથીનમાં જોયું. લો ડેન્સિટી પોલિમરમાં પણ પેરોક્સાઇડ. જો દીકરાઓ ખાસ યાદ રાખજો, પેરોક્સાઇડ ઉદ્દીપક એક એવો છે કે જે ઘણા બધા પોલિમરની બનાવટમાં કોમનલી વપરાય છે. તો તેના રિલેટેડ એ લોકો ક્વેશ્ચન પૂછે છે આપણને. તો આપણે પેરોક્સાઇડ ઉદ્દીપકમાં તમારે કોઈને કોઈ જગ્યાએ જો નોટ ને પેન તમારી સાથે હોય તો મેન્શન કરતા જ જવાનું સાથે સાથે કે પેરોક્સાઇડ ઉદ્દીપક પહેલો એલટીપી માં વપરાયો છે, બીજું પાનમાં આવેલો છે. ટેફલોન જે છે તેમાં પેરોક્સાઇડ ઉદ્દીપક બી વપરાય, સાથે સાથે એમોનિયમ પરસલ્ફેટ ઉદ્દીપક બી વપરાય. એમોનિયમ પરસલ્ફેટ આપણે કયા ચેપ્ટરમાં શીખેલું? 16માં. હા, 16માં પણ શીખેલ છે. યસ, પરફેક્ટ. કે ગ્રુપ 16 ના ઓક્સો એસિડમાં ક્ષાર જે છે તેમાં આપણે જોયેલું હતું. તો કેરોઝ એસિડ, માર્શલ એસિડ જે બંધારણ હતા તો તેના રિલેટેડ નો ક્વેશ્ચન છે. એમોનિયમ પરસલ્ફેટ પણ યાદ રાખવાનું અને સાથે સાથે તેમાં ઊંચું દબાણ જોવાનું. કોલમ 1 અને કોલમ 2 આપણે કમ્પ્લીટ થાય. હવે તેના એક્સ્ટ્રા કન્ટેન્ટ રિલેટેડ જો જોઈએ, કારણ કે આ જ વસ્તુ એવી છે કે જે આપણને મથાર. હવે આ બધામાં એક વસ્તુ મોસ્ટ કોમન કઈ છે? જો મને જોઈને કેવું, રિફર કરીને કેવું છો. આના રિલેટેડ આપણે વાત. થર્મોપ્લાસ્ટિક. યસ, પોલીપ્રોપીન હોય, પોલીસ્ટાયરીન હોય, પોલીવિનાઇલ ક્લોરાઇડ હોય, પોલીએક્રિલોન હોય કે ત્યાર પછી આપણું ટેફલોન હોય, બધા થર્મોપ્લાસ્ટિક. પરંતુ ટેફલોન જે છે તેમાં એક વસ્તુ બીજી પણ યાદ રાખજો, એ થર્મોપ્લાસ્ટિક સાથે સાથે બીજો કેવો છે? થર્મોસેટિંગ પણ છે. થર્મોપ્લાસ્ટિક સાથે બીજો કેવો પોલિમર છે? થર્મોસેટિંગ. તો આના રિલેટેડ પ્રીવિયસ યર બોર્ડમાં વારંવાર ક્વેશ્ચન પૂછાતા કે નીચેનામાંથી કયો એકમાત્ર પોલિમર એ થર્મોપ્લાસ્ટિક અને ઊંચા તાપમાને થર્મોસેટિંગ જેવી લાક્ષણિકતા પણ દર્શાવે છે? તો તે છે ટેફલોન. ખાસ યાદ રાખજો. બાકી પોલીપ્રોપીન, પોલીસ્ટાયરીન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીએક્રિલોનાઇટ્રાઇડ અને પોલીકેન એ બધા કેવા છે? થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એટલે શું? કોણ સમજાવે? આસ્કા છે. અસ્કા છે, આસ્કા કે અસ્કા? Actually I am not doing the pronounce. અક્ષા. ઓકે દીકરા, તારું નામ એટલું મારા માટે એક મિસ્ટ્રી જેવું છે તો વારંવાર બોલવાનો પ્રયત્ન કરું, બટ 100% I am not correct. ઓકે દીકરા, આપણે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ લાસ્ટ લેક્ચરમાં જોયું. તો પ્લાસ્ટિક અને સેટિંગ નો મેજર ડિફરન્સ શું હતો? નથી યાદ દીકરા? પ્રીતિકા, કૃષ્ણા, રાઠોડ કૃષ્ણા. હા સર. દીકરા રીતિકા નહીં ભણે કે હું ભણવાનું છોડી દીધું એને? નહીં ખબર સર, મેં એને મેસેજ કર્યો પણ મેસેજ નથી જોયો. એટલે એ તો કોઈ, મને તો જનરલી કોઈ લેક્ચરમાં એ જોવા મળતી જ નથી. નહીં ખબર સર. ઓકે, તો એ થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ બંને પ્રકારનું છે. થર્મોપ્લાસ્ટિક અને સેટિંગ બંને વચ્ચેનો એક મિનિટ દીકરાઓ, એક ઇમરજન્સી, એક જ મિનિટ વેઇટ કરો. ગઈકાલના લેક્ચરમાં દીકરાઓ થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ વિશે લર્ન કરેલું. કોઈને ડિફરન્સ યાદ છે? હા. શું આવે? થર્મોપ્લાસ્ટિકમાં જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે ઘરનું મતલબ
પ્રવાહી થઈ જાય, પણ જ્યારે આપણે એનું પાછું કુલિંગ પર કરીએ ત્યારે પહેલી જે અવસ્થા હતી તેમાં આવી જાય. જ્યારે હા. થર્મોસેટિંગમાં એક વખત જે અવસ્થા આવી ગઈ ગરમ કર્યા પછી, તો એને આપણે ઠંડુ પાડીએ તો પણ પછી એમાં ફેરફાર નહીં થાય બંધારણમાં. હા, ઓકે. જ્યારે પેલાના બંધારણમાં ફેરફાર થાય છે, થાય. તો આપણે શબ્દ શું યાદ રાખવાનો? સેટિંગ મીન્સ નો સેટિંગ. એટલે થર્મોસેટિંગ પોલિમર જે છે તેના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો એના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. ઉલટાનું એના ક્રોસ લિંક જે છે, મિશ્ર બંધ જે છે, તેની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. જ્યારે થર્મોપ્લાસ્ટિકમાં ઊંચા તાપમાને તેના બંધારણમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો આ એક પોલિમર એવો છે કે જે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ બંનેની લાક્ષણિકતા દર્શાવે છે. એના સિવાયના એક્સ્ટ્રા પોઈન્ટ જે છે તો તે પોલિસ્ટાયરીન એ ઉષ્મા અવરોધક એટલે કે જે ઉષ્મા પ્રત્યે બિન પ્રતિકારક હોય, બરાબર. ઉષ્મા પ્રત્યે એ લોકો કેવા હોય? સેન્સિટિવ નથી હોતા. એટલે કે જે વિદ્યુત અને ઉષ્માના જે વહન માટેના જે એપરેટસ હોય, સાધનો હોય, તેની બનાવટમાં વપરાય. સાથે સાથે વિદ્યુતના અવાહક છે. ત્યાર પછી વિનાઇલ ક્લોરાઇડ છે તે પાણી અવરોધક એટલે પાણી પ્રત્યે નિષ્ક્રિય છે, માટે રેનકોટની બનાવટમાં એનો ખાસ ઉપયોગ થાય. પછી પોલીએક્રિલોનાઇટ્રાઇલ જે છે તે સખત છે, તેના ગલન બિંદુ કેવા છે? ઊંચા છે. અને ટેફલોન જે છે તો તે ઊંચી ઉષ્મીય સ્થાયીતા ધરાવે. ખાસ યાદ રાખવાનું, ઊંચી ઉષ્મીય સ્થાયીતા એટલે એનું હાઈ થર્મલ સ્ટેબિલિટી છે. એને લીધે ઢોસા માટેના જે તવા હોય, નોનસ્ટિક વેસલ જે હોય, કે જેમાં ઊંચા તાપમાને આપણે ઢોસાને કકરા બનાવવા હોય ને તાપમાનની ફ્લેમ એટલે બર્નરની ફ્લેમ ખૂબ હાઈ રાખવી હોય તો તેમાં એનો ખાસ ઉપયોગ થાય. સાથે સાથે એનો એક એડિશનલ પોઈન્ટ છે ક્ષારણ પ્રતિરોધક ક્ષમતા. એટલે એક ક્ષાર પ્રત્યે પણ કેવું છે? પ્રતિકાર શક્તિ ધરાવે છે. એટલે એના જે વેસલ્સ જે હોય, એનો કોટિંગ વાળા વેસલ હોય તો તેના પર ક્ષારણ નહીં લાગે. તો અહીંયા કયા પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાના? આ બધા જ પોલિમરમાં થર્મોપ્લાસ્ટિક તે કોમન છે, પણ આ જે એક્સ્ટ્રા પોઈન્ટ છે તે તમારે ખાસ યાદ રાખવાના. આટલા નીટ માટેના ઇમ્પોર્ટન્ટ વન જે તમારે કમ્પલસરી યાદ રાખવાના પૂછાય કે નીચેનામાંથી કયો પોલિમર ક્ષારણ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે, જે થર્મોપ્લાસ્ટિક અને સેટિંગ બંને લાક્ષણિકતા દર્શાવે, અને જે ઊંચી ઉષ્મીય સ્થાયીતા, તો તે ડેફિનેટલી કોની લાક્ષણિકતા છે? ટેફલોન છે. નીચેનામાંથી કયું પોલિમર વોટર પ્રત્યે રેઝિસ્ટન્સ પાવર ધરાવે? તો તે કયું છે? તે આપણું પીવીસી છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ. નીચેનામાંથી કયો પોલિમર વિદ્યુત અને ઉષ્માનો અવાહક હોય? તો તે છે આપણું પોલિસ્ટાયરીન. તો આ બધા એક્સ્ટ્રા પોઈન્ટ તમારે યાદ રાખવાના થાય. અને સાથે સાથે બધાના ઉપયોગો છે તે તો આપણને ડેફિનેટલી આવડી જાય. કે પહેલો જે છે તે આપણું પોલિમર છે પોલીપ્રોપીન. તો પોલીપ્રોપીન જે છે તો તે દોરડા, રમકડા, પાઇપ અને રેસાની બનાવટમાં વપરાય. કોમનલી યાદ જ રાખવાનું, નથિંગ ટુ એક્સપ્લેન. પછી બીજું પોલિમર જે છે તો તે આપણું પોલીવિનાઇલ ક્લોરાઇડ કે જે વિદ્યુત અને ઉષ્માનો અવાહક છે, તો તે વીજ અવરોધક તરીકે વપરાય. કારણ કે જો વિદ્યુતના અવાહક છે તે માટે એ વીજ અવરોધક તરીકે વપરાય. રમકડા, ત્યાર પછી વીજ અવરોધક છે માટે તે રેડિયો અને ટેલિવિઝનના કેબિનેટની બનાવટમાં પણ થાય. ઉષ્માનો અવરોધ થાય એટલે રેપિંગ મટીરિયલ એટલે ગરમ વસ્તુની આજુબાજુ જે રેપ કરેલું હોય મટીરિયલ તેની બનાવટમાં. સાથે સાથે સોફ્ટ ડ્રિંક અને બેબી ફીડ બોટલ એટલે નાના બાળકોને જે દૂધ પીવડાવવા માટે જે બોટલનો ઉપયોગ કરીએ તેમાં પણ એનો ઉપયોગ થાય. તો તે એના ઉષ્મા અવરોધક અને વીજ અવરોધક પ્રોપર્ટીને લીધે થાય. પછી થર્ડ વન જે છે પોલીવિનાઇલ ક્લોરાઇડ કે જે ખાસ તો કેવું છે? પાણી અવરોધક. એટલે ઇટ ઇઝ નોટ રિએક્ટિવ ટુવર્ડ્સ ધ વોટર. એટલે પાણી પ્રત્યે કેવું છે? પ્રતિકારક ક્ષમતા ધરાવે. અને એના એ વિશિષ્ટ ઉપયોગને કારણે એનો ખાસ ઉપયોગ રેનકોટમાં થાય. વારંવાર પૂછાય છે કે નીચેનામાંથી કયો પોલિમર રેનકોટની બનાવટમાં થાય? ઓર પાણીના વહન માટેના પાઇપ. આપણે હંમેશા બોલીએ કે પાણીના પીવીસી પાઇપ, પાણીના વહન માટે વપરાતા પીવીસી પાઇપ. તો તે આપણે યાદ રાખવાનું. શાવર કર્ટેન, ઘણી બધી આપણે 5 સ્ટાર 3 સ્ટાર હોટલમાં જે અટેચ ટોયલેટ બાથરૂમ હોય તો તેમાં ટોયલેટ અને બાથરૂમની વચ્ચે એક શાવર કર્ટેન, બરાબર છે. તો શાવર કર્ટેન જે છે તે પણ શાના બનેલા છે? પીવીસી ની એક શીટ હોય. તો તે યાદ રાખવાના આપણે. સાથે સાથે હેન્ડબેગ અને વિનાઇલ ટાઇલ્સની બનાવટમાં થાય. વિનાઇલ ટાઇલ્સ એટલે જેના પર પાણી જમા નથી થતું, પાણી ઇઝીલી વોશ થઈ જાય, જે ખાસ કરીને બાથરૂમમાં અને આપણા ટેરેસ પર અને આપણી બાલ્કનીમાં કે જેમાં ડાયરેક્ટ રેઇન વોટર આવતું હોય તેમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પછી પોલીએક્રિલોનાઇટ્રાઇલ, તેનો એક વિશિષ્ટ ઉપયોગ જે છે તો ઇટ ઇઝ
useful as the optional for the natural wool. નેચરલ વૂલ એટલે કુદરતી ઊન જે છે તેના વિકલ્પ તરીકે સબસ્ટિટ્યુટ્સ તરીકે આપણે એને યુઝ કરી શકીએ છીએ. પછી ઓર્લોન અને એક્રિલોન જેવા રેસાઓની બનાવટમાં વપરાય અને જે કાપડ છે, કાર્પેટ છે અને બ્લેન્કેટની બનાવટમાં વપરાય છે. તો એ સિમ્પલ યુઝ છે. અને લાસ્ટમાં આપણે જોયું તે છે ટેફલોન. તો ટેફલોન જે છે તેની થર્મલ સ્ટેબિલિટી હાઈ છે, સાથે સાથે એક ક્ષારણ પ્રતિરોધક એટલે કે રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ ધ કોરોઝન, તો એ ગુણધર્મ પણ દર્શાવે. તો એ બંને ગુણધર્મને કારણે એ ખાસ કરીને નોનસ્ટિક વેસલ એટલે મેં અત્યારે જ કીધું કે ફૂડ ને કુક થવા માટે ખૂબ હાઈ ટેમ્પરેચર ફ્લેમ જોઈએ, સાથે સાથે ફૂડ ચોંટવું પણ ન જોઈએ. તો એના માટે નોનસ્ટિક વેસલની બનાવટમાં થાય. પછી ગાસ્કેટ એટલે પ્રેશર કુકર જે હોય, આ પ્રેશર કુકરનું આપણું લીડ હોય, આ પ્રેશર કુકરનું લીડ, તો એના લીડ પર આપણે એક કાળા કલરની રિંગ લગાડીએ. તમને ખ્યાલ હશે, છોકરીઓને ખાસ ખ્યાલ હશે, યાદ છે દીકરાઓ? ઉપરના ઢાંકણ પર રિંગ લગાડીએ આપણે. એ રિંગનો ઉપયોગ શું હોય? એર ટાઈટ કરવા, કુકરને એર ટાઈટ કરવા. જો અમારા છોકરાને બી બધું આવડતું છે, એકલી છોકરીઓને જ નથી આવડતું, અમને છોકરાઓને બી બધું આવડતું છે, થોડું કુક કરતા હશે મારા દીકરાઓ. તો એ જે ગાસ્કેટ જે છે, તો એ ગાસ્કેટ જે છે તો પ્રેશર કુકરમાં ઇન્ટરનલ પ્રેશર જે છે તેને મેન્ટેન રાખે, જેથી ફૂડ જલ્દી આપણું કુક થઈ જાય. બરાબર? તો એ એરટાઇટ કન્ડિશન પ્રોવાઈડ કરવા માટે આપણે ગાસ્કેટનો ઉપયોગ કરીએ. અને ગાસ્કેટની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? ટેફલોન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલિમર. એના રાસાયણિક ગુણધર્મો, એના ઉપયોગો આપણને ખાસ પૂછાય છે. સાથે સાથે એ વાલ્વની બનાવટમાં થાય, ત્યાર પછી બેરિંગ્સની ઉપયોગમાં થાય, પછી ફિલ્ટર ક્લોથની બનાવટમાં થાય. આ જે બધા ઉપયોગો છે તેમાં તો ખાસ કરીને એ લોકો આપણને શું પૂછે છે? તો એક તો ગાસ્કેટની બનાવટમાં એનો ઉપયોગ પૂછે એ લોકો. ગાસ્કેટ સાનો ટેફલોનનો ઉપયોગ ના મેઇન ઉપયોગો કે જે ઘણી બધી કોમ્પિટિટિવની એક્ઝામમાં જોવા મળે, તો તે છે ગાસ્કેટ, નોનસ્ટિક વેસલ, પછી એક છે વાલ્વ, અને સાથે સાથે નોન લુબ્રિકન્ટ પ્રોપર્ટી એટલે કે ઊંજણ તરીકે. ઊંજણ એટલે શું? ફ્રિક્શનલેસ, ખબર? ઘર્ષણ ઘટાડે. આપણા હિંચકાના કડામાં આપણે ઊંજણ કરીએ, લુબ્રિકન્ટ કરીએ, જેનાથી શું થાય કે હિંચકાઓ જ્યારે આપણે ગાઈએ ત્યારે એમાંથી આપણને કટ એવો અવાજ ન આવે. તે નોન લુબ્રિકન્ટ પ્રોપર્ટી છે, તેમાં પણ કોનો ઉપયોગ કરીએ છીએ? આપણે ટેફલોનનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે લર્ન કર્યા આ બધા કયા પોલિમર? યોગશીલ હોમોપોલિમર વિશે વાત કરી. અહીંયા આપણે હવે અટકીએ છીએ, બીકોઝ ઓલરેડી આપણો 9:30નો સમય થઈ જવાનો છે. તો એ યોગશીલ હોમોપોલિમર કમ્પ્લીટ થઈ જાય બાદ આપણે સેકન્ડ સેશનમાં યોગશીલ કોપોલિમર વિશે વાત કરશું, અને સાથે સાથે સંગનન હોમોપોલિમર અને સંગનન કોપોલિમર સ્ટાર્ટ કરશું. જેમ જેમ આપણને લેક્ચરનો સમય મળે ને જેમ જેમ આપણને પોસિબિલિટી થતી જાય તેમ આપણે ચેપ્ટરને કમ્પ્લીટ કરશું. દીકરા, આજના ચાલેલા સેશનમાં કોઈને કોઈ જગ્યાએ ડાઉટ્સ છે? હા કે ના? રિયા હાજર છે? રિયા? હા સર, હાજર. દીકરા, આજે નેટવર્કમાં શું થયું? ના સર, વાંધો નહીં આવતો એટલું બધું. આજે વાંધો નહીં આવતો એટલે હજુ પણ નેટવર્કમાં પ્રોબ્લેમ આવે છે? કોઈક વાર, બટ મોસ્ટલી નથી આવતું હવે. એ નેટવર્ક ઇશ્યુ મારા તરફથી છે કે તમારા તરફથી છે? ના સર, મારા તરફથી છે. ઓકે. એટલે કારણ કે મેં તો મારા ઘરમાં તો દીકરા વાઈફાઈ છે અને મેં એ પ્રમાણે છે, પણ તે બી મને કદાચ એવું લાગે કે વાઈફાઈ ની સ્પીડ પ્લસ માઇનસ થતી હોય એવું તો નહીં હોય ને, એટલે ઇશ્યુ એક કારણ નથી છે ને દીકરા? હા સર. ઓકે, તો પણ દીકરા જો અને વાંચતા કોઈ જગ્યાએ તકલીફ પડે ને રિયા, તો દીકરા ફોન કરી નાખ. હા સર, ચોક્કસ. અને that you are doing always actually, I should not tell you. હા. ઓકે, ચાલો. બીજા સિદ્ધિ હાજર છે? સિદ્ધિ? હા સર. દીકરા, સમજ પડ્યું આટલું બધું ચાલેલું છે તે ગઈકાલનું અને આજના કન્ટેન્ટમાં? હા સર. ચોક્કસ?
હા સર ચોક્કસ. ઓકે ચાલો દીકરા, આજે પીડીએફ શેર કરીશ તમને જ્યારે સમય મળે તો. વધારે સમય નહીં, પરંતુ આવનારા 2-3 દિવસમાં એક વખત ખાલી ઓવરવ્યૂ કરી નાખજો, જેથી તમને ઈઝી પડે પાછળથી યાદ રાખવા માટે. જો અત્યારે ટોટલી બ્લેન્ક રાખશો તો ડેફિનેટલી પાછળથી તમને પાછું બધું યાદ રાખવાનું મુશ્કેલ થઈ જશે. એના કરતાં બેટર વે પીડીએફ શેર કરવું, તો 2-3 દિવસમાં એને પરફેક્ટલી રીડ કરી નાખો. અમન આયા દીકરા? હા સર. હા સર. ખ્યાલ આવી ગયો ને બધું? હા હા. ચોક્કસ? હા હા. ઓકે ચાલો. આવનારી એક્ઝામ માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ડુ યોર બેસ્ટ, ગીવ યોર બેસ્ટ. જરાક પણ આળસ કર્યા વગર નીટની એક્ઝામ 1 ઓગસ્ટે છે એવું કન્ફર્મ ડિસિઝન રાખીને પ્રિપરેશન કરજો. અત્યારે ગવર્મેન્ટ નીટની એક્ઝામની ડેટ ચેન્જ કરવાના કોઈ પણ મૂડમાં નથી. તો એ ડિલે થઈ તો એના ફાયદા ગેરફાયદા બંને છે. ફાયદામાં થોડોક સમય વધારે મળે પ્રિપરેશન માટે. ગેરફાયદો એવો થાય કે આપણે સાવ લેથાર્જિક થઈ જશું, આળસુ થઈ જશું, આપણી જે બધી મહેનત છે તે પાછી થોડી ભૂલાઈ જાય. કારણ કે બોર્ડની એક્ઝામની નજીક જ જો નીટની એક્ઝામ હોય તો એટલીસ્ટ આપણે 12th નું બધું કન્ટેન્ટ તો યાદ જ હોય, એ ભૂલાઈ નહીં જાય. એનીવે, એ તો પ્લસ માઇનસ રહેવાનું જ છે. જેટલું કન્ટેન્ટ છે તે પરફેક્ટ દીકરાઓ કરતા જજો અને તમારી રીતે પ્રોપરલી મહેનત કરજો. એટલે સેશનને અહીંયા ઓવર કરું છું.